أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على نبي الأمي المكي المدني العربي الهاشمي الأبطحي التهامي العبد المعيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد حبيبنا وحبيب إله العالمين أبي القاسم محمد. والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق: بسم الله الرحمن الرحيم. يوم ينفخ في الصور فتأتون أفواجا. صلى على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. हमारी तकरीर की शुरुआत पहला હું તમારાથી હાથ જોડીને માફી માંગી રહ્યો છું. કે કદાચ મને કાલે સફર કરવું પડશે. એ દુઆ ગુજારી જે મને ખૈરિયત હોય મારા ઘરે, પણ હું મારો વાયદો પૂરો નથી કરી શક્યો, એના વાસ્તે હું શર્મિંદા છું. કલાક પછી મને ફોન આવવાનો છે. અગર ત્યાંથી કહેવામાં આવ્યું કે ના વાંધો નથી, હજી થોડી શકે વાત જોઈ શકે છે, તો હું કાલે પાછો આવીશ. अगर हमारी रोजी उपड़वानी से काले तो इंशाअल्लाह मारो सफर खुदा हकमुल हाकिमीन છે. खुदा ने બધું ખબર છે કે આપણે કંઈ ખબર નથી. કિસ્મતમાં કેવા કેવા સંજોગ આવી જાય છે. પણ ઉમ્મીદ રાખું છું તમારાથી, ખાસ કરીને પ્રમુખ સાહેબ, તમારી કાર્યવાહ કમિટી, તો આભાર માનતા કે તમે જેવી રીતે મહેમાનવાજી કર્યા, खुदा तुमने अजर अज़ीम अता करे. आप कौम खुदावंद करीम सलामत रखे इंशाअल्लाह. मारो दिल में के છે કે હક ફાતિમા વ અબીહા વ બાલહા વ બનીહા બધું સારું રહેશે इंशाअल्लाह. ને હું ક્યારેક પાછું મોકો મળશે તો इंशाअल्लाह તમારા સમક્ષ હાજર થઈશ. ગઈકાલે મને મુસ્તફાભાઈ એની કાર્યવાહ કમિટી મને કીધા કે અગર તમને લાગતું હોય જવાનું હોય તો જવાબમાં કીધો કે નહીં, ઇન્શાઅલ્લાહ વાંધો નહીં આવે. આજે ખબર નથી, એવું થાય છે મને પોતાનું દિલ બેસી ગયું હોય એવી રીતના લાગે છે. પણ તમારી દુઆ હશે મારા સાથે ઇન્શાઅલ્લાહ. ને આ ચોર માસૂમીનના વાસ્તા દઈને અમે દુઆ કરીએ કે ખુદાવંદ કરીને શિફાએ કામિલા અને સેહત આમીન. પણ ઇમામનું zikr છે, ઇમામનું zikr બંધ થવાનું નથી. આપણે બધાએ એક દિવસ ચાલ્યા જશું, બધાને જવાનું છે, પણ ઇમામનું zikr ઇન્શાઅલ્લાહ ચાલુ રહેશે. એક અમાનત છે જે આપણે બચ્ચાઓને દઈને જશું. એનું હક અદા કરવાની હું તૌફીક માંગુ છું પરવરદિગાર પાસે કે ખુદાવંદ કરી મને તૌફીક આપે કે હું અહલે બેત કિરામનું હક અદા કરી શકું. જે આયતો ઉપર ચર્ચા કરવાની હું જુરત કર્યો અને હું શરૂ કર્યો, એ ઉમ્મીદ હતી કે હું ખલાસ પણ કરીશ. અને ઇન્શાઅલ્લાહ ખુદાની રહેમતના સદકે અમે રોઝે મહેશર મશહૂર થશું. એની રહેમતનો સાયો આપણા સાથે હશે ને જનાબ સૈયદાનો સાયો આપણા સાથે હશે તો ઇન્શાઅલ્લાહ આપણે કાંઈ વાંધો આવે એવું નથી. પણ આપણે ખાલી ચેતવી જવાનું છે, આપણે ધ્યાન રાખવાની છે દુનિયાની અંદર કેવી રીતે જિંદગી પસાર કરીએ ને કેવી રીતના આપણે દુનિયાની અંદર ખુદાવંદ કરીમનો આ તોહફો જે આપણે મળ્યો છે જિંદગીના રૂપે, કેવી રીતના આપણે એને સારી રીતે પસાર કરીએ. જે આયતનું હું સરનામું આજે કરાર દીધો છું એ ગઈકાલે પરમદારથી એ જ આયત ઉપર ચર્ચા થઈ રહી છે.
يوم ينفخ في الصور فتأتون أفواجا કે જ્યારે દિવસે સૂર ફૂંકાવવામાં આવશે ત્યારે માણસો જોગ દર જોગ ફોજ દર ફોજ ગ્રુપ્સ ની અંદર મહેશૂર થશે, ખુદાની બારગાહમાં હાજર નાઝિર થશે. આ આયત ઉપર આપણે ચર્ચા કરીએ એના પહેલા ગઈકાલની મજલિસના ખાતમા ઉપર જ્યારે છેલ્લું ભાગ મજલિસનું આવ્યું એમાં રોજીના બારામાં આ જે ચર્ચા થઈ આપણી કે આમદની આપણી કેવી હોવી જોઈએ. આમદની એટલે આપણી ઇન્કમ, આપણા વેપારો, આપણી નોકરીઓ, આપણી જિંદગીમાં જે પણ આપણે કમાવીએ છીએ કેવી રીતના અમે કમાવીએ છીએ એના ઉપર આપણે જોર દેવાનું છે. ઇન્શાઅલ્લાહ વાત પાછું આજે પણ થોડી ઘણી આવશે. પણ જ્યારે ખુદા કહે છે કે હું ગ્રુપ્સમાં માણસોને પેશ કરીશ, ગ્રુપ્સની અંદર બીજી જગ્યાએ આપણે કુરાનમાં નજર ફરાવે છે તો ખુદાવંદ કરીમ કહે છે વકુલ્લુહુમ આતીહી યૌમલ કિયામતી ફરદા. કયામતના દિવસે માણસો આવશે તો ખાલી એકલા એકલા આવશે, ફરદન ફરદન આવશે. બીજી જગ્યાએ ફરમાવે છે કે જ્યારે તમે કબરથી નીકળશો ને રોઝે મહશર કયામતના મેદાનમાં કદમ રાખશું તો ખુદા ફરમાવે છે વજાઅત કુલ્લુ નફ્સિન મઅહા સાઇકુન વ શહીદ, કે દરેક માણસ સાથે એક સાઇક હશે ને એક શહીદ હશે. સાઇકનો મતલબ થાય છે ડ્રાઈવર, જે તમને ડ્રાઈવ કરી જશે, તમને જે લઈ જશે. આજે મને હામિદભાઈ લઈ આવ્યા તો હામિદભાઈ મારા સાહેબ હતા. શહીદ આપણા સાથે કોઈ નહોતું, ગવાહ આપણા સાથે કોઈ નહોતું. ગઈકાલ હું ગુલામભાઈ સાથે આવ્યો તો એ મારા સાહેબ હતા, એ મને લઈ આવ્યા અહીંયા સુધી. આપણા સાથે એક ગવાહ હતો કામિલભાઈ. એ આપણા પાસે એક એક્ઝામ્પલ આપું છું ખાલી કે જે માણસ કબરમાંથી નીકળશે તો એને એક ખેંચવા વાળો હશે જે એના આગળ હશે, એના પાછળ એક શહીદ હશે જે એની ગવાહી દેતો હશે કે તમે ક્યાં જાઓ છો. કુરાન મજીદની અંદર બીજી એક આયત મળે છે આપણે કે જેમાં ખુદાવંદ કરીમ કહે છે કે જ્યારે માણસ ચાલતો હશે તો એ કિતાબ જેના બારામાં મેં ગઈકાલ વાત કર્યા, એ કિતાબ પડતો જશે, બોલતો જશે પોતે, એનો હિસાબ થતું જશે. બસ હિસાબ શરૂ થઈ ગયું છે. જે સ્ટેજીસની વાત હું વારંવાર કરી કરું છું કે 1000 સ્ટેજીસ છે ને 50 સ્ટેજીસ છે ને એક સ્ટેજમાંથી બીજા સ્ટેજ સુધી પહોંચવા વાસ્તે આપણે 1000 વર્ષની જરૂર પડશે. ત્રીજી જગ્યાએ ખુદાવંદ કરીમ ફરમાવે છે યૌમ નદઉ કુલ્લ ઉનાસિન બિઇમામિહિમ ફમન ઉતિય કિતાબહુ બિયમીનિહ ફઉલાઇકા યقرؤون કિતાબહુમ વલા યુظલમૂન ફતીલા. કે જે માણસને કયામતના દિવસે લઈ આવવામાં આવશે તો એને બધાને બોલાવવામાં આવશે એના જમાનાના ઇમામ સાથે, એના પોતાના ઇમામ સાથે. ફમન ઉતિય કિતાબહુ બિયમીનિહી, કે જેને સીધા હાથમાં દાયા હાથમાં કિતાબ દેવામાં આવશે ફઉલાઇકા યقرؤون કિતાબહુમ, તો આ લોકો આ પોતાની કિતાબો પડતા જશે. વલા યુظલમૂન ફતીલા, એ દિવસ એવો દિવસ છે કે કોઈના ઉપર ખોટું ફોકટનું જુલમ થાય એવું નથી. બાબત શું છે? એક જગ્યાએ ખુદા કહે છે કે ગ્રુપ્સમાં આવશો, એક જગ્યાએ ખુદા કહે છે ફરદન ફરદન આવશો, એક જગ્યાએ ખુદા કહે છે કે તમે તમારા ઇમામ સાથે આવશો. તફાસીરમાં જ્યારે આપણે નજર ફરાવે છે અને તફસીરોની અંદર જ્યારે અમે જોઈ છે ત્યારે કબરમાંથી જ્યારે અમે નીકળવાના હશું તો માણસો એવી રીતના વિખરાઈ જશે કે જેવી રીતના તમે જોયા છો કોઈ સ્કોર્પિયનને જોયા છો તમે કે જ્યારે એક થેલીમાં નાખી દે ને પછી એને ફેંકી નાખો જમીન ઉપર, ઘણા બધા હોય પીછું, તો એ એકબીજા ઉપરથી ચડતા ચડતા સબકત હાસિલ કરતા કરતા એ જગ્યા એની મૂકીને ને વિખરાઈ જાય સાબત. કેમ કે આ તમને ખબર નહીં પડે કે મને ક્યાં જવાનું છે. હું કબરમાંથી બહાર નીકળું, સીધે બાજુ જાઉં, દાયા બાજુ જાઉં, બાય બાજુ ક્યાં જાઉં, એટલી મૂંઝવણની હાલત હશે.
કે આ જમીન ઉપર કદમ રાખવા પહેલા પણ આપને ખબર નથી પડતી કે આ જમીન કેટલી ઇન્ટેલિજન્ટ છે, કે આ જમીન જેના ઉપર અમે કદમ રાખ્યા છે આવી જમીન હશે જે હમણાં અમે ચાલી રહ્યા છે કે બીજી જમીન છે. એક વાત યાદ રાખવાની છે આપણે કે કયામતના દિવસે જ્યારે ખુદાવંદે કરીમ આ 40 વર્ષની જે વાત હતી ગેપની, બે દુનિયા છે ને, બે સૂર ફૂંકાશે, એક સૂરમાં મરી જશું, બીજા સૂરમાં ઊભા થશું, એના વચમાં 40 વર્ષનું ગેપ છે. આ 40 વર્ષની અંદર ખુદાવંદે કરીમની કુદરતથી કેવી રીતના જમીનને બદલાવી દેવામાં આવશે કે આપણે અંદાજો નથી. એની ઇન્ટેન્સિટી, એની ગરમી કેવી હશે આપણે ખબર નહીં પડે. પણ રિવાયતોમાં ખાલી હું ટૂંકમાં બહુ ઇશારાતન જલ્દી હું બયાન કરી રહ્યો છું. ટૂંકમાં ખાલી આટલું કહીશ કે જે માણસ એક કબરમાં સૂતો હતો એની બાજુમાં એક ગુનેગારની કબર છે, કે એ પોતે ગુનેગાર છે અને સારા માણસની બાજુમાં છે. એ અલગ વાત હોય કે ખુદાવંદે કરીમ એની રહેમતના સદકે આપણે બક્ષી આપે, એ અલગ વાત છે, અલગ ટોપિક છે. પણ જ્યારે અમે ઊભા થશું તો પોતપોતાના હિસાબ સાથે ઊભા થશું, પોતપોતાની કિતાબ સાથે ઊભા થશું. હું કદાચ મારા ડાબા હાથમાં કિતાબ લઈને ઊભો થાઉં ને એ ભાઈ મારું સીધા હાથમાં ઊભું થશે, તો એ કેવું ઇન્સાફ હશે ખુદાનું કે બંને એક જ જમીન ઉપર કદમ રાખીએ. એ ક્યાંનો ઇન્સાફ છે? હું ઊભો થયો ગુનેગાર, આ ઊભો થયો નેકોકાર. એ સારો માણસ, હું ખરાબ માણસ. જમીન એક જ છે ત્યાં. હું જ્યાં કદમ રાખું છું ત્યાં એ જ કદમ રાખે છે, તો એનો ઇન્સાફ ક્યાં ગયો? સવાલ ઉભો થાય ને, આપણે મગજમાં સવાલ આવે કે આ તો બધા વાસ્તે એક જ છે. ના, એક નથી હોતી. જે જમીન ખુદાવંદે કરીમ એની કુદરતમાં કાંઈ કમી નથી. કાદિર મુતલક છે, ખુદાવંદે કરીમ મુતલક છે, કાદિર છે. કાદિર એને કુદરત રાખે છે, એવી કુદરત રાખે છે કે એ કોઈનું મોહતાજ નથી. ના એને કોઈ વઝીર જોઈશે, ના એને કોઈ મદદગાર જોઈશે, કોઈ નથી જોઈતું. તો એ જમીનની ઇન્ટેન્સિટી નેકોકાર વાસ્તે ઠંડી, એ ખરાબ માણસ વાસ્તે, ગુનેગાર વાસ્તે આ જમીન એવી ગરમ હશે કે એને મગજમાં આપણે હમણાં એ ગરમીનો અંદાજો નહીં થાય, વિચારમાં પણ નહીં આવી શકે. એ માણસ ઉભો થશે તો એના ફોરહેડમાંથી, એના માથામાંથી, એના કપાળમાંથી એવું નૂર નીકળતું હશે કે એને રાહ બતાડશે કે અહીંયાથી તને જવાનું છે. હું કીધું ને કે આપણે ખોવાયેલા છું, આપણે ખબર નહીં પડે કે આપણે ક્યાંથી, કઈ જમીનમાં પેલા આપણે દફનાવવામાં આવે છે એ આપણે ખબર નથી, ક્યાંથી અમે ઉભા થશું ને કેવી રીતના ભેગા થશું એ આપણે ખબર નહીં પડે. તો આ ભાઈને નૂર એના કપાળ ઉપરથી દેખાવામાં મળશે કે આ રોશની દે છે, લાઈટ, કે તું અહીંયાથી જા. ને આ માણસ હજી ખોવાયેલો હશે. બીજી જગ્યાએ આવે છે કે આપણા સાથે સાયક છે ને શહીદ છે. આપણે જયારે ઉભા થયા ને એક બીજી જગ્યાએ આવે છે આપણા સાથે સાયક છે ને આપણા સાથે શહીદ છે. સાયક એટલે આપણે જે ડ્રેગ કરે છે. સાયક મારા સાથે હશે, ગુનેગાર સાથે, એના સાથે ન હોય, એના સાથે પણ હશે. એને આરામથી લઈ જવામાં આવશે, મને ખેંચીને લઈ જવામાં આવશે, એને સુકૂનથી લઈ જવામાં આવશે, અને મને ઘસીટીને, મને ઘસડીને કેવી રીતે લઈ જવામાં આવે છે. ગ્રુપ્સની વાત આજે જ આવશે ઇન્શાઅલ્લાહ. તો સાયકનો મતલબ ને શહીદનો મતલબ એ થાય છે. પણ જે ફરદાની વાત આવી કે ખુદાવંદે કરીમની સામે તમે એકલા, તો ઈ બધાય મરહલા તય કરીને જ્યારે ખુદાના મેઝર ઉપર અમે પહોંચશું ત્યારે અમે એકલા જવાબ દઈશું. મતલબ આ બને છે. બહુ મોટી ડિટેલ છે, પણ આપણે એને કોમ્પ્રિહેન્ડ નહીં કરી શકે, આપણે વિચારી નહીં શકીએ. કોશિશ આપણા હાથમાં છે કે મને શું બનવું છે, મને શું ખબર છે, મને જમીન કેવી ખબર છે. આટલા સુધી કે જહન્નમ મિરસાદની જે ફિકરો છે આ સૂરાની અંદર, સૂરા નબાની અંદર મિરસાદ કમીનગાહને કહેવાય. કમીનગાહ એટલે જે ખેંચી લે તમને. જ્યારે પોલીસ સિરાતથી આપણે વટાતા રહેશું ને પસાર થતા રહેશું તો નીચાથી આગનો શોલો ભડકશે. એને હુકમ છે, મને ખેંચશે ને એકને મૂકી દેશે. ઇન્ટેલિજન્ટ ફાયર, કે અકલ વાળી આગ. એને ખબર છે કે કોને પકડવાનું છે મને ને કોને મૂકી દેવાનું છે. પણ એક રિવાયતમાં હું વાંચ્યો છું પોતે કે જ્યારે પોલીસ સિરાતથી માણસ વટાશે, જ્યારે આપણે મુહિબ્બીન અલી જ્યારે ત્યાંથી વટાશું,
આપને એવું લાગશે કે આપના કોઈ આવા કામોના કારણે હમણાં હું પડી જાઉં છું જહન્નમમાં, હું નીચે જહન્નમ છે, પણ મને દેખાય છે હું હમણાં પડવાનો છું, લટકી રહ્યો છું, બસ પડવાનો છું અને મને મોલા દેખાશે મારા. ત્યારે હું કહીશ યા અલી મદદ, આપની જમાનમાં વાત કરું છું, કે મારા મોલા મારી મદદ કરો. ઇમામ મારું હાથ પકડી લેશે, પાછું સંભાળી દેશે. એક વખત હું આ કમિંગ ગાત એટલે જે કેચિંગ ફાયર હતી, જે પકડવાની, એનાથી હું બચી ગયો છું. ઈ કરતા કરતા ઇન્શાઅલ્લાહ આપણે ઇમામના મદદથી નીકળી જશું. પણ ઇમામ અગર ઈ દિવસે મને જોવા તૈયાર ન થાય તો હું કહેતો આવ્યો આખી જિંદગી આ મોલા તમે મારા ઇમામ છો, અને આ મોલા અગર મને રોઝે મહેશર કહી દે કે તું મને ઓળખતો પણ નથી, તું કોણ છો, તો હું શું કહીશ? હું કયા મોટી જઈશ મારા ઇમામ પાસે. ને જે આ આયત છે યૌમ નદઉ કુલ્લા ઉનાસિમ બિઇમામિહિમ, બધા ઇન્સાનોને એના પોતાના ઇમામ સાથે આગળ કરશું. ઈ પણ તશરીહ તલબ છે કે આપની જિંદગીના અંદર આપણે જે ઇમામને ઇમામ માન્યા છે, કેટલું માન્યા છે ને, આપણા દિલની અંદર એની મારિફત કેટલી છે, આપણા મગજના અંદર આપણે એને કેટલું કબૂલ કર્યા છે, આપણા દિલથી કેટલું કબૂલ કર્યા છે. અગર આપણે ઇમામ ઝમાન અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ ઇન્શાઅલ્લાહ એના સાથે આપણે ગુફુ કરવામાં આવશે, પણ આપના જમાનાના ઇમામ અગર મને કહે દે કે ભાઈ તું મારા જમાનામાં હતો, હું તને ઓળખતો પણ નથી, તો મારું શું હાલ થશે? હું ક્યાં જઈશ? કોની મદદ માંગીશ? એ દિવસનું પહેલા પણ કરી ચૂક્યો છું કે ના બાપ દીકરાનું છે, ના મા દીકરાની છે, ના મા નું કોઈ છે, ના બાપ નું કોઈ છે, કોઈ નહીં હોય, આપણું કોઈ નહીં હોય. તો આપણે એમાં પણ અગર આપણે મૂકી દીધા તો આપણે ક્યાં જશું? સાવ જ ખાલી હાથ છે. તો આ બધી વાતો ઉપર અમે જ્યારે નજર ફરાવે છે તો ખાલી એક જ દાયરાની એક જ ડોટ આપણે મળે છે, ડોટ કે જ્યાં આપણે જવાનું છે. એ ડોટ ઈ છે કે આપણે જિંદગી એવી રીતના પસાર કરવી છે જેવી રીતના મારા ઇમામને જોઈ છે, બસ બીજું કઈ નહીં. આપણે બીજું કઈ વિચાર કરવાનું જ નથી. પછી વાજિબાતની અદાયગી, મુહર્રમાતથી બચવાનું, હરામ કામોથી બચવાનું. ઇમામને પોતાના સામે હાજરો નાઝિર સમજીને વાત કરવાની, ઇમામના સામે પોતાને હાજરો નાઝિર સમજીને કઈ કહેવાનું, કઈ બોલવાનું, કઈ ખાવાનું, કઈ પીવાનું, કઈ રહેવાનું, કઈ પહેરવાનું, જે પણ આપણે કરી રહ્યા હોય છે આખા દિવસનું. હાસિબુ કબલા અન તુહાસબુ, પોતાનો હિસાબ કરો એનાથી પહેલા તમારો હિસાબ કરવામાં આવે. ને આ કયામતનું મેદાન જ્યારે શરૂ થશે એનાથી પહેલા ખુદાવંદ કરીમ અહેલે મલાઈકા, યાની જે મલાઈકાની દુનિયા છે, આ લોકોને હુકમ દેશે કે પહેલા આસમાનના મલાઈકા બધા આવી જાઓ, એક ઘેરો બનાવી લો, ઘેરી લ્યો આ લોકોને બધાને. બીજા મલાઈકાને હુકમ થશે, બીજા આસમાનના મલાઈકાનો, કે તમે આવીને પહેલી આસમાનના મલાઈકા જે ઊભા છે એને ઘેરી લ્યો. ત્રીજો આસમાન એવી રીતના ત્રીજો દાયરો બનાવી દેશે, આવી રીતના 7 દાયરા બની જશે. એનો મતલબ થાય છે લા યુમકિનુલ ફિરારુ મિન હુકુમતિક. આ જે વસ્તુ આપણે દુનિયામાં ખબર નથી પડતી કે અલ્લાહની હુકુમત કેટલી મોટી હુકુમત છે, એ દિવસે આપણે અંદાજો થશે કે અહીંયાથી ભાગવા જાઉં છું તો મને ઓલા પકડે છે, અહીંયાથી ભાગવા જાઉં છું તો આ પકડે છે. ઓકે, આપણે પહેલા દાયરાને પણ અગર ક્રોસ કરી લેશું તો બીજા વાળા ઊભા છે જી, તો ભાગવાનો ચાન્સ નથી કે આપણે ભાગી જશું. ઈ આપણે ભાગી જવાનો ચાન્સ ન મળે. તો એ મગજમાં નહીં રાખવાનું કે ના હું અહીંયાથી નીકળી જઈશ, જેવી રીતે આપણે દુનિયામાં નીકળી જાય છે. ગઈકાલ આપણી વાત આવી હતી ને કે ટેક્સમેન, આ જે આ લોકોના ટેક્સ જે માંગે છે આપણા પાસેથી,
જ્યારે આ લોકોને જરાક શંકા થાય કે આ માણસ નથી દેતો બરાબર, જેટલું કમાવે છે એટલું નથી કાઢતો, આવી જાય ઓછીતાનું કંટ્રોલ તમારા પાસે, તો આપણે ત્યાં ને અહીંયા ને એકાઉન્ટન્ટને મળશું ને ફાઇનાન્શિયલ કંટ્રોલરને મળશું ને આને મળશું ને ઓલાને મળશું, કરી રાસ્તા કાઢી દઈશું. આને હું કહું કે ચોપરાના રાસ્તા. પણ ત્યાં તો વાકઈ આપને રાસ્તો નહીં મળે, કેમ કે ઘેરાયેલા છે, ક્યાંય પણ તમે નહીં જઈ શકો, કોઈ જાતની બચત નથી, કોઈ રીતે પણ અમે બચી શકશું એવું નથી. પણ સાથે આપણે અગર સારા અમલ કરીને ગયા તો ફરિશ્તા શું છે? કઈ નથી. આ ખુદાના મલાઈકા છે, મરહબા, એ તમને સલામ કરશે, ભાઈ આવો. ઈ ખાઈ નહીં, એ મને રસ્તો બતાડશે કે ભાઈ તું જા. ઓલો સાહેબ જે મારા સાથે છે, જે મને ખેંચી રહ્યો છે, એ મને છૂટકો નથી દેતો. પહેલા તો આ ઓલો શહીદ મારા પાછળ છે, જે હું બોલું છું, જે હું કહી રહ્યો છું, ઈ મને ખોટું બોલવા નથી દેતું. હું અહીંયા કાંઈ પણ કરીશ, કાંઈ પણ બોલીશ, આ શહીદ બોલે છે નહીં ભાઈ આ લખેલું છે તારું, હાથથી લખેલું, તું પોતે માયનો છો, ફરી નહીં શકે. તો આટલી ઇન્ટેન્સિટી હોય ને આપણે યકીન હોય કયામત થવાની છે, કયામતનો ઇનકાર કુફર છે, આપણા ઉસૂલ દીન ના અંદર છે. અગર આપણે આટલું યકીન હોય કે આ બધું થવાનું છે, તોય પણ આપણે આંખો નહીં ખોલીએ. જિંદગીના કઈ ભરોસા નથી, કઈ ભરોસા નથી. એ જિંદગી દગો છે, ધોખો છે. હદીસ કુદસીની અંદર તમને અગર યાદ હોય, હું પુલે સિરાતની એક મિસાલ આપ્યો હતો કે જિંદગી એક આખું સિરાત છે, આ જિંદગીનો રસ્તો આપણો પુલે સિરાત છે. અહીંયા અગર અમે કેરફુલી યાની વિચાર કરીને કદમ ઉપાડ્યા છે તો ત્યાં ઇન્શાઅલ્લાહ વાંધો નહીં આવે. હદીસ કુદસીની અંદર ખુદાવંદ કરીમ ફરમાવે છે, યબ્ન આદમ, એ આદમની औलाद, أكثر من الزاد فإن طريق بعيد بعيد. أكثر من الزاد, તમારું ઝાદ રાહ એટલે પ્રોવિઝન, તમારા સાથે જે લઈ જવાની વસ્તુઓ છે તમે સાથે લઈ જાઓ, કેમ કે આ બહુ બાઈદ છે, બહુ દૂરનો રસ્તો છે, બહુ દૂર સુધી તમને લઈ જશે. આ બધી જ વસ્તુઓની તમને જરૂર પડશે. શું લઈ જાઓ વસ્તુઓમાં? કઈ વસ્તુ છે જે મને કામ આવશે? લિબાસ, કપડા પહેરવાના કે ખાવાનું, સ્ટોક મારું, શું લઈ જાઉં? સારામાં સારું અગર કઈ પણ તમને ઝાદ રાહ મળે, તકવા ઇલાહી, ખુદાનું ખૌફ, ખુદાનું રોબ, ખુદાનું અહેસાસ, એ સારામાં સારું. ખૌફ નથી કહેતો, તકવા ઇલાહીનું મતલબ એ નથી કે ખુદાથી બીઓ. અગર એવું હોત તો ખુદાવંદ કરીમ સૂરા અહઝાબમાં શરૂમાં જ કહે છે, યા અય્યુહન નબી તકુલ્લાહ, એ નબી અલ્લાહથી ડર. એવું છે, ખુદા નબીને કહે છે કે અહેસાસ કર. નબીને કહે છે, સંભળાવે છે આપણે આપણા વાસ્તે કે અહેસાસ કર કે મારી મોજૂદગીમાં તું આ બધું કરી રહ્યો છું, હું છું ને મારા સામે તું આ કરી રહ્યો છું. તો આ તકવા ઇલાહી છે જે મને કામ આવશે, ઝાત રાહ પ્રોવિઝન તરીકે કે હું મારા સાથે લઈ જઈશ ને એ મને પસાર કરાવશે. وجدد السفينة فإن بحر عميق عميق. તારા સફીનાને, તારી શિપને બહુ ભાર ન દે વધારે, કેમ કે જે દરિયામાં તું શિપ લઈ જવાનો છો એ દરિયો બહુ ડીપ છે, બહુ ઊંડું છે. ઇશારામાં ખુદાવંદ કરી વાત કરી રહ્યો છે કે આ બહુ જ ડીપ છે. عميق عميق. وخفف الحمل فإن الصراط دقيق دقيق. જે તમારું ભાર તમે ઉપાડીને ચાલો છો
એ બારને તમે હલકું કરી નાખો, કેમ કે જે રસ્તા ઉપર તમે ચાલી રહ્યા છો એ બહુ પાતળું છે, દકીક, બહુ પાતળું છે, બહુ બારીક છે, પડી નહીં જાજો તમે. હમણાં સોલ્યુશન આપે છે ખુદા કે આ બધું અગર તમને ખપતું હોય તો આવી રીતના તમે કરી શકશો. સૌથી પહેલી કન્ડિશન وأخلص العمل فإن الناقد بصير بصير. તમારા અમલોને તમારા જિંદગીમાં આ અમલ જે તમે કરી રહ્યા છો, અમલ શબે કદ્રને ખાલી અમલ નથી કહેવામાં આવતું, અમલ શબે બરાતને ખાલી અમલ નથી કહેવામાં આવતું. હજના દોરાન જ્યારે તમે જાઓ છો, અમલ કરો છો, એ અમલ ખાલી અમલ નથી હોતા. આ અમલનો મતલબ છે કે આ અમલ પ્લુરલ છે. અમલ પ્લુરલ છે, અમલ સિંગલ છે. અમલનું પ્લુરલ છે. તમે અમલ કરો છો એટલે જિંદગીમાં જે કંઈ પણ તમે કરી રહ્યા છો એના અંદર અગર ખુલૂસ ન હોય તો આ અમલ તમારું કાંઈ કામ આવે એવું નથી. સૌથી પહેલી કન્ડિશન وأخلص العمل. તમારા અમલને ખાલિસ કરો, પ્યોર, قربة إلى الله. તમને ખરાબ ન લાગે, કદાચ મારી છેલ્લી મંદિર છે, આજે ખબર નથી મને, હજી કઈ ખબર નથી. ઇન્શાઅલ્લાહ મારું દિલ કહે છે કાલે પણ હું અહીંયા હોઈશ ઇન્શાઅલ્લાહ. તમને અગર ખરાબ ન લાગે તો હું ખાલી એક દાખલો દેવા માંગુ છું, એક એક્ઝામ્પલ દેવા માંગુ છું. કેમ કે હું આજ કોમ્યુનિટીનો છું, તમે અહીંયા રહ્યો છો એનો મતલબ નથી કે તમારાથી અમે કઈ ઉપરના છે, ના. આ બધું ત્યાં પણ થઈ રહ્યું છે, અહીંયા પણ કદાચ થતું હોય, મને કઈ ખબર નથી. અગર થતું હોય તો સુધારી લઈએ. وأخلص العمل. સૌથી પહેલી વાત રિયા, કે હું બીજાને બતાડવા સારું આ કરું. હું પહેલા પણ આ વાત કરી ચૂક્યો છું રિયા ઉપર. કેમ કે તમને અગર રિયાથી કાંઈ પણ નિસ્બત હશે, નિસ્બત એટલે અગર ટચ હશે તમારું, રિયા અંદર આપણા હશે, ખુદા ન કરે આ કેન્સર છે, અલ્લાહ ન કરે. અગર રિયાના કારણે અમે કોઈ પણ કામ કરે છે, રોઝે બેશે જાસુ ખુદા પાસે, એ પરવરદિગાર હું આ કર્યો તારા વાસ્તે, ખુદા કહે છે ક્યાં કર્યો મારા વાસ્તે, આના વાસ્તે કર્યો, તું દાનિશ વાસ્તે કર્યો, જા દાનિશ પાસે અજર લઈ લી, તો આને ખુશ કરવા ગયો, એના પાસે જાઉં અજર લેવા. એને ક્યાં ગોતીશ પહેલા, મને મળશે ક્યાંય માણસ. આ દાનિશભાઈ પાસે પહોંચ્યો, અજર આપતો, એ કહે છે હું પોતે ભિખારી તરીકે ફરું છું, તને ક્યાંથી અજર આપું? બરાબર કહું છું? માફ કરજો, ખાલી આ ભાઈનું એક્ઝામ્પલ દઉં છું, મારો દોસ્ત છે, જીગરી દોસ્ત છે મારો, એટલે હિંમત કરીને એનું એક્ઝામ્પલ આપું છું. મને ખબર છે એને ખરાબ નહીં લાગે. ખાલી એક એક્ઝામ્પલ, એક દાખલો દઉં છું તમને કે અગર આપણા અંદર રિયાનું કાંઈ પણ અસર હશે ને ખુદા પાસે હું ગયો કે પરવરદિગાર હું આ કર્યો તારા વાસ્તે, ખુદા કે ખોટું બોલે છે, મારા મહેઝરમાં ઉભો રહીને ખોટું બોલે છે, તું તને ખબર નથી, તું આના વાસ્તે કર્યો, જા એના પાસે જલ લેવાના. 1000 વર્ષનું એક સ્ટેજ શું, હું 1000 વર્ષ એટલે ગોતતો હોય મને મળે નહીં માણસ. બીજું આપણો પ્રોબ્લેમ, આપણી કોમના પ્રોબ્લેમ શું કહું છું, આપણા કોમની અંદર જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. અગર તમને યાદ હોય તો પહેલી કે બીજી મજલિસમાં કીધો તો સૂરા યાસીન આપણે પડે છે આપણા વાસ્તે કરીએ, જે ગયા એના વાસ્તે ન પડો. એ આપણે પડે છે એને સવાબ દઈએ છે થોડું, પણ અમલ આપણા વાસ્તે છે. આપણે યાદ દિલાવો છે કે આજે એના વાસ્તે અમે પડી રહ્યા છે, કાલે આપણા વાસ્તે કરવામાં આવશે. એના વાસ્તે પડે છે પણ કુરબતન ઇલલ્લાહ. આ મરહૂમના વાસ્તે અમે પડે છે તો કુરબતન ઇલલ્લાહ. એ પરવરદિગાર તું મને તૌફીક આપ કે હું સમજું કે હું શું પડી રહ્યો છું, ને હું મારી જિંદગીની અંદર અમલમાં લઈ આવું. સૂરા યાસીન તો એક ઇસાલે સવાબ છે. સૂરા ફાતિહા આપણે મરહૂમને યાદ કરીને પડે છે દરરોજ, આ તમે સાંભળો છો. પણ આપની કોમની અંદર પ્રધાનમંત્રીનું પૂરું માન રાખીને હું વાત કરું છું, મુખ્ય પ્રમુખ સાહેબનું પૂરું માન રાખીને હું કહું છું. તમે આજે છો, કાલે તમે નહીં હો, બીજા કોઈ હશે.
કે નથી હોતું આવું કે તમે જ રહેવાના છો? ઇન્શાઅલ્લાહ ખુદા તમારી તૌફીકાતમાં વધારો કરે. ભાઈ ભાઈ હંમેશા તો વાસ્તે નહીં રહે ને, કાલે એનો છોકરો પાસે કહેવાનું મકસદ કે આ ભાઈ છે આજે કાલે નહીં હોય, એને જે પણ મોકો મળ્યો એને ઇખલાસથી કામ કરવું હોય તોય પણ આપને કામ કરવા નથી દેતા. આપને કોમનો પ્રોબ્લેમ હોવો છે. કોમની અંદર માણસ આવીને ખાલી એક દાખલો આપું છું તમને મારા મરહુમીન મારા મરહુમીના ઈસારે સવાબ વાસ્તે જમાતના મારા મંત્રી પાસે આવ્યો, ટ્રેઝર પાસે આવ્યો કે આ મને દેવું છે, આટલા છે, તમને મને ને ખુદાને ખબર છે, તમે આ રાખો ને પ્લીઝ મારા મરહુમીન વાસ્તે દુઆ કરાવજો. એ ભાઈ આ રકમ રાખ્યા, મને શુક્રિયા અદા કર્યા. અહીંયા મરહુમીની બંદિશ થઈ, મરહુમીના ફાતિહા પઢાના. તો હું એને કહું છું કે તમે મરહુમીના ફાતિહા તો પઢાવ્યા, રકમ કેમ ના બોલ્યા? કેટલી આપ્યો છું ભાઈ, તમે તો મને આપી દીધા હતા. હું તમને સવાલ કરું છું કે તમે કેમ મારું નામ ન લીધા કે હું આપ્યો છું ને આટલા આપ્યો છું? મને ખરાબ લાગી જાય છે, મને ખરાબ લાગી જાય કે આ સવાલ ઉભું થાય છે કે હું ખુદા વાસ્તે કર્યો હતો કે તમે ભાઈઓના વાવા વાસ્તે? અગર તમે ભાઈ ભાઈના વાવા વાસ્તે કર્યો છો તો ખુદા કહેશે જા ભાઈ આવા વાસ્તે વાવા કરવા વાળા તું એના પાસેથી લઈ લે. નામ ન બોલાય આપણે ખરાબ લાગી જાય કે આ નામ મારું કેમ ન બોલાનું. આયા નામ પર બોલાય પણ લકબ ના આપો તમે એને તો લકબ આપવાનું ખરાબ લાગી જાય. લકબ ખબર છે ને આપણા મોટા લકબ હાજી, એ તો જમાત વાળાઓની કે હોદ્દેદારોની ફરજ થાય છે કે માનથી નામ બોલી રાખે. પણ અગર ભૂલાઈ જાય તો મને એ હક નથી પહોંચતું કે હું આવું ને હું કહું કે મારા બાપનું નામ તો મેં લીધા, હાજી કેમ ન બોલાય? હાજીને તો મૂકી દો, હાજી તો નાનું લકબ છે, અલહાજ કરે છે. અમે અલહાજ નો મતલબ ખબર છે? કોને કહ્યું તમે અલહાજ? અહીંયા અલહાજ ફલાનું ફલાનું ફલાનું. હાજી એક હજ કરવા વાળો, અલહાજ બે હજ કરવા વાળો. ઇન્ડિયા અને પાકિસ્તાનની અંદર માણસો હજ કરે, હજ ખબર ન હોય આ લોકોને હજ શું હોય. ખાલી એક માણસ હતો, દરરોજ ગામડામાં બેઠો હોય, માણસો બેઠા છે, સલામ અલૈકુમ વાલેકુમ સલામ, સલામ અલૈકુમ વાલેકુમ સલામ, એને બોલાવે. એક વાર ગયો હજ કરવા, એને પૂછા કરવામાં આવ્યો કે તું હજ કેમ કર્યો? મારું દિલ બહુ ચાહતું હતું, મને બહુ શોખ હતું કે માણસો મને હાજી સાહેબ કરીને બોલાવે. બસ આ ખાલી માણસોનો અવાજ મને સાંભળવો હતું કે હાજી સાહેબ એ બોલાવે. એક બીજું તમને હિકાયત કહું તમને. હિકાયત આપણા અંદર માણસો ઘણી બધી વસ્તુનો શોખ દર્શાવે ને, મને શોખ છે, આ કરવું છે, મને આ કરવું છે. અબજોપતિ માણસ છે, એને લાગે છે મારા હાથમાં તો આખું કંટ્રોલ છે, મને જે ખબર હું કરી શકું છું. 70 વર્ષની ઉંમર છે, એને લગ્ન કરવા છે. એક લગ્ન કર્યા, બીજા લગ્ન કર્યા. એ ભાઈ તમે શું કરો છો? તમારી ઉંમર તો જો 70-75 વર્ષની ઉંમર થઈ ગઈ છે, તમે આ લગ્ન પર લગ્ન કરતા જાઓ છો. એક છોકરીએ લગ્ન કર્યા, તલાક દીધા, બીજીને લગ્ન કર્યા, તલાક દીધા, ત્રીજીને લગ્ન કર્યા, તલાક દીધા. લગ્ન કરતા કરતા માણસોને પૂછે કે હાજી સાહેબ, પણ યાદ રાખજો માણસો પૂછવા વાળા પણ પહેલા આવવાનું જમીન ખાવાનું પીવાનું બધું ખાઈ જાય, પછી કહેશે કે તમે શું કામ આમ કરો છો? કે તમને ખબર છે મને ખાલી એક શોખ છે. શું શોખ છે? કે જ્યારે ગોઠ દૂલો એની પોતાની દુલ્હનને લઈને ઘરે આવે છે, જ્યારે બાઈઓ ઘરની ઊભી હોય, એ દુલ્હે કો રાસ્તા દે દો, દુલ્હે કો રાસ્તા દે દો, આ દુલ્હાને રાસ્તો આપો. બસ મને આ સાંભળવું છે. એવું મજા આવે છે મને સાંભળતા કે દુલ્હે કો રાસ્તા દે દો.
અરે ભાઈ, ખાલી આટલું સાંભળવા વાસ્તે તું આટલી બધી જિંદગીઓને તબાહ કરે છે, એનું શું? અરે ભાઈ, આનું ખાલી આટલું તને સાંભળવું છે કે બસ મને માણસો ધૂલા કે 70 વર્ષના માણસને શોખ છે કે મને હજી માણસો ધૂલા કે. આપણી ઈ જ હાલત છે. હજ અમે કર્યા ખુદાવંદ કરીમને ખુશનુદી વાસ્તે, પરવરદિગાર તું હજ મારું કબૂલ કર, ના કે મારા નામ સાથે લખવામાં આવે કે હાજી હબીબ મુખ્તાર અલી. એવું નથી જોતું મને કે મારા નામ ખાતર. એ તો તમારી ફરજ છે કે તમે માન ખાતર, જો નામ ને માનમાં ફરક છે. હું કરું છું અહીંયા મારું માન વધે તો મારું નામ પોતે બનાવવાની કોશિશ કરી રહ્યો છું. બસ સામેવાળાને જોઈ કે ઈ સામેવાળાનું માન પોતે રાખે, એને જરૂર નથી. માન માંગીને હાથ નથી થતું, માન દેવામાં આવે છે. وأخلص العمل, તમારા અમલને ખાલિસ કરો, ખાલિસ પ્યોર કરો, સાફ કરો. فإن الناقد بصير بصير, જે તમને અજર દેવા વાળો છે તમને જોઈ છે. આ બે વખત કીધું છે ભગવાન, ઈ જોઈ છે. એને ખબર છે મારી નિયતની અંદર શું છે, એને ખબર છે કે મારી નિયત કેવી છે. નિયતમાં અગર ખોટ હશે તો કઈ નહીં થાય. અગર તમારી રજા હોય, મને ખબર છે ટાઈમ ચડી ગયું છે, પણ એક વાક્ય તમને સંભળાવી દઉં. આ હું મારા એક દોસ્તને સંભળાવ્યો કે એના વાળ જે રોંટા હોય ને એ ઉભા રહી ગયા. તમને પણ જરૂરી છે આ સાંભળી ગયું. જો ઇન્સાન, મને ગઈકાલે કીધું સોલ્યુશન શું કે આટલું બધું આપણા પાસે આવી ગયું છે ઉપલબ્ધનું, નવું વર્ડ શીખ્યું છું, ઉપલબ્ધ. હું તો ઓફ ધ ટેબલ, અંડર ધ ટેબલ, ઓન ધ ટેબલ ની વાત કરી રહ્યો, હમણાં ઉપલબ્ધની વાત આવી. હમણાં બધું મિક્સ થઈ ગયું છે, એને કેવી રીતે પ્યોર કરવું, કેવી રીતે સાફ કરવું, એના રસ્તા છે. સોલ્યુશન આવશે ઇન્શાઅલ્લાહ આજે જ. પણ એનાથી પહેલા પોતાને રિફોર્મ કરવા વાસ્તે ઇન્સાન શું કરે છે જો તમે, એને રિફોર્મેશન જોઈ છે. હું ચેન્જ થઈ જાઉં કાબિલ ઇસકે કે મેરા હિસાબ लिया जाए, પહેલા એનાથી પહેલા કે હું ત્યાં પહોંચી જાઉં, એનાથી પહેલા મને ચાન્સ આપ્યો છે ખુદા એ હું ચેન્જ થઈ જાઉં. એક માણસ છે, એના બાપ મુલ્લા, એક ગામડામાં મસ્જિદમાં રેસિડેન્ટ આલિમ હતા. બહુ માન હતું એનું, આલિમે દીન હતા મોટા. નમાઝ પઢાવતા, નિકાહ કરાવતા, તલાક પડતા, બધું કરતા, બધું તલકીન પડતા, બધું એનું કામ હતું. સેવા કરતા હતા કોમ્યુનિટીની, કોમની સેવા. ગુજરી જાય છે. જમાતના માણસો, કોમના માણસો આવ્યા મુલ્લાના છોકરા પાસે કે મુલ્લા કોઈ નથી અહીંયા, તમે પ્લીઝ તમારા બાપાની પાઘડી તમે લ્યો, તમે પેડો, તમે આવો, તમે ખિદમત કરાવો, બધું તમે કરી દો. આપણે તો એ વિચારમાં પડી ગયો કે ના હું મોજા ગયો છું, ના હું કઈ બોય, ના બહેનો છું, ના કઈ કર્યો છું, કઈ નથી કર્યું, પણ મને મફતમાં પાઘડી મળે છે, બેન નહીં લઉં, લઈ લીધું. લઈએ છે નહીં, આવે છે માણસોને નમાઝ પઢાવો તો ઈઝી છે ને આપણા વાસ્તે. આપણી નજરમાં 2 રકાત નમાઝ પઢાવી સુબાની બહુ આસાન છે, પણ ખબર નથી જે પઢાવે છે એને બોજ કેટલું છે. અગર બહુ સાંભળવું હોય તો મહેફિલ મસ્જિદ ઇમામ ઝમાનની જે મજલિસો મારી હતી છેલ્લી મજલિસોમાં કાંઈ છે, ઇમામનું હક, જે પેશ નમાઝ પઢાવે છે એનું હક શું છે, કેટલું બોજ ઉપાડે છે, કેવું હર્બ કરે છે, કેવી જંગ કરી રહ્યો છે, આપણે ખબર નથી. પણ જેને ઇમામ આમ જ બનવું હોય તો એને શોખ થાય ને કે હું મારું પણ માન બનશે, બેઠા બેઠા માન મળે છે. બિસ્મિલ્લાહ, આવ્યા, નમાઝ પઢાવે છે, બધું કરાવે છે, ચાલે છે કામ, ચાલતું. નિકાહ આવી કોઈની, નિકાહ વાસ્તે બોલાવવામાં આવ્યું, જેવી રીતે નિકાહ ખપ્યું એવી રીતે પડી દીધું. ઓલાકા એને પૂછે છે કે ભાઈ કે મારા બાપ હતા, હું છું. માણસોને લાગે ને કે આ નિકાહમાં ફરક છે. આ બાબતમાં એની શરીયત મસલા, ફિકહી મસલા, જેમ ખપતું હતું તેમ બોલાતું હતું, કોઈ એને રોકવાવાળો નહોતો. એક વખત જુમેરાતના રાતના સૂવે છે, અને સુવા પહેલા એને વિચાર આવે છે, ખ્યાલ આવે છે કે આ શું કરી રહ્યો છું, ક્યાં સુધી આવી તો હું આ લોકોને ગેલો બનાવીશ.
ને ગેલા જવાન છે આ લોકો મારા પાછા બિચારા ગેલા થતા હોય છે હું ક્યાં સુધી આ લોકોને આવી રીતના કરીશ ઇન્સાફ નથી આ લોકો સાથે ગદ્દારી કરી રહ્યો છો જો વાત શું હતી રિફોર્મેશન કે આપણે રિફોર્મ કરો આપણે પોતાને ચેન્જ કરવાનું છે મારા અંદર કઈ ખરાબી હોય તો પહેલા હું મને પોતાને જોઉં કે હું કેવી રીતે એનાથી બહાર નીકળી જાઉં આ બીમારી મારા અંદર છે હું કેવી રીતે નીકળું ફરદા એક માણસ અગર કરતો જાય તો આખી કોમ એક દિવસે સારી કોમ તૈયાર થશે એ માણસ કહે છે કે હું રિફોર્મ કરીશ ચેન્જ કાલે જુમાનો દિવસ છે મને જુમાની નમાઝ પઢાવવા જવું છે જુમાની નમાઝ પઢાવવા જાય છે ખુતબા વાસ્તે ઊભો થયો હજી પણ એને હિંમત થાય છે કે હું ખુતબો દઈશ પણ આ લોકોને ખબર નથી શું બોલવાનું છે એ ખુતબા વાસ્તે ઊભો થાય છે સલામ અલૈકુમ વાલેકુમ સલામ જો ભાઈઓ આજ દિવસ સુધી આટલા મહિના થઈ ગયા તમે મને મારા પાસે નમાઝ પઢો છો બધું કરાવો છો આજે મને અહેસાસ થયું છે કે જો હું જે કરી રહ્યો છું બરાબર નથી હું તમારાથી માફી માંગી રહ્યો છું કે મને તમે માફ કરજો જે પણ હું તમને મસાલા કીધો છું આમ કર્યો છું ઓલું કીધું છું બધું ખોટું હતું કોમ એ જે માણસ લાકડી પકડીને ખુતબો આપે ને એ જ લાકડી પકડીને એને બરાબર ની કુટાઈ થઈ મારવામાં આવ્યો એને મારીને એને મસ્જિદથી બારે ખાલી મસ્જિદથી બારે નહીં એરિયાથી બારે નહીં ગામથી બારે એને ફેંકવામાં આવ્યું કે તું પાછો નહીં દેખાજે તું આખી આપણી જિંદગી ખરાબ કરી નાખ્યો છો એ માર ખાતો ગામથી તરીપાર થવામાં આવ્યું એને કાઢી દેવામાં આવ્યું નીકળી ગયો ચાલતો હોય છે રસ્તા ઉપર ચાલે છે ક્યાં જાઉં તો ક્યાં જાઉં પછી એને ખ્યાલ આવ્યું કે આ બધું જે હું ખોટો કર્યો ત્યાર સુધી આ માણસો મારા સાથે હતા હું સાચું બોલ્યો ન ફસાણો હું જો મને ક્યાં લિંક થાય છે હું ખોટો કરતો ગયો ત્યાર સુધી આ માણસો મારા સાથે હતા જરાક હું સીધો થવા ગયો તો આ લોકો મને માર્યા એ ટાઈમે હઝરતે શૈતાન આવી જાય કદાચ એટલે કે તું કેમ બોલ્યો સાચું એલા શું જરૂર હતી એને બોલવાની બોલ્યો હતો પણ એ ટાઈમે એને કુરાનની એક આયત કદાચ યાદ આવી ગઈ હોય અલમ અહદ ઇલૈકુમ યા બની આદમ અલ્લા તાબુદુ શૈતાન તું તારાથી વાયદો નતો લીધો એ બની આદમ શૈતાનની પૂજા નહીં કરજે શૈતાનની પરસ્તિશ નહીં કરતો એને કદાચ આ યાદ આવી ગઈ નહીં આ શૈતાન છે મને વસવસામાં નાખે છે હું જઈશ હું સીધી રાહ ઉપર જાઉં એકદમ તેને ખ્યાલ આવે છે કે હું અહીંયા હમણાં સુધી ખોટું કરતો આવ્યો આજે કેમ હું સાચું આલિમ બનવા નહીં જાઉં પોતાની નજરની અંદર પોતાને પછાડી નાખે છે સરેન્ડર કરી નાખે છે ને એ જાય છે હૌઝે ઇલ્મિયા તરફ કે હું હૌઝામાં જઈશ હું ભણીશ હું બધું કરીશ રસ્તામાં એક માણસ એને મળે છે ભાઈ ક્યાંથી આવો છો હું આ જગ્યાએથી આવું છું કહેતો નથી એને શું છે કાંઈ પણ નથી બોલતો શું કરવા આવ્યો છો અહીંયા મને ભણવું છે તને દીની તાલીમ હાસિલ કરવી છે મારા લાયક કઈ કામકાજ હોય બસ એને પહેલા માણસ સાથે દોસ્તી થઈ જાય ગામમાંથી માણસ હંમેશા વાસ્તે યાદ રહી જાય મારા લાયક કઈ કામકાજ હોય મને કહે છે તું પ્લીઝ હું અહીંયા છું તું આવજે મને મળજે અને બધું અને સહારો હોય જો સાંભળ અહીંયા છે ને આ હાઉસો છે જ્યાં તું જા તારું નામ લખાવ ને કાલથી તું ક્લાસીસ અટેન્ડ કર શરૂ કર તું જા અહીંયા ભણતો જા માણસને મજા આવી કે આ મને હૌઝાનો પતો આપી દેવામાં આવ્યું છે કે બસ હું જઈશ હૌઝામાં ભણીશ બધા ઇન્ડિયા જેવા હૌઝા નથી હોતા હૌઝામાં ભણીશ એ જાય છે હૌઝામાં ગયો ઇન્ડિયામાં સારા હૌઝા છે ખાલી પતો માલુમ કરવાની વાત છે એ હૌઝામાં જાય છે માણસ ઓલો લેક્ચર આપે છે લેક્ચરર આલિમ દીન દર્સ આપી રહ્યો છે એ માણસને અલીફ નું બે ખબર નથી કે અલીફ શું હોય બે શું હોય તે શું હોય તે શું હોય કાંઈ ખબર નથી મતલબ એ કહેવાનું એટલે આ બધું ખબર નથી પણ મતલબ કહેવાનું કે જે લેવલ ઉપર ઓલો આલિમ દીન વાત કરી રહ્યો છે એ લેવલ ઉપર તો છે જ નહીં ને ક્યાંથી પહોંચી શકે એને કાંઈ ખબર નથી કે બોલે છે શું સમજમાં નથી આવતું એને ચૂપ પહેલો દિવસ છે ચૂપ સાંભળું છું પાછો જાય છે બોલો દોસ્ત એને પાછો મળે છે બોલો દોસ્ત કે કેવું ગયો દિવસ અલ્હમ્દુલિલ્લાહ મને તો કઈ સમજ શું સમજમાં નથી આવ્યું શું કહેવામાં આવ્યું ત્યાં હા એ બોલતો ગયો સમજાવતો ગયો કાલે પાછું જાય છે કરતા
એક વખત એવું આવ્યું કે ઓલો મુદર્રિસ જ્યારે દર્સ દે છે એનાથી પહેલા એ કહી દે છે કે આનો જવાબ આ છે, આનો જવાબ આ છે, આનો જવાબ આ છે. ઓલો મુદર્રિસ પરેશાન કે આ માણસ હમણાં જ એનરોલમેન્ટ કર્યો છે, એ હમણાં જ આવ્યો છે ને એને કઈ ખબર નહોતી. આજે આ માણસ મને આટલું બધું શીખવાડી રહ્યો છે. એને બોલાવ્યો કે ભાઈ આ શું બાબત છે, તને આટલું બધું કેવી કોણ શીખવાડે છે તને આ બધું? કે કઈ નહીં, બસ હું અહીંયાથી જાઉં છું, મારો એક દોસ્ત છે, લાગે છે મોઢા ઉપર આલિમે દીન, એના પાસે વાત કરું છું તો એ મને સમજાવે છે વધારે ડિટેલમાં. ખાલી નહીં, બધું મને કહેતું હોય છે કે એના પાસેથી શીખું છું, અહીંયા આવીને તમને બતાવું છું, કહું છું કે તું મગજ નથી તારું? તને ખબર છે આ માણસ કોણ છે? એની સાથે મળી શકું છું? કે હા ચાલો તમે ઉમરામાં, કઈ વાંધો નથી. એ કહે છે કે હું તમને લઈ જઈશ એના પાસે, ચાલો તને લઈ જાઉં. તો એ કે તને ખબર નથી. એ લઈ જાય છે, તો ઓલો માણસ ત્યાં છે નહીં. ત્યારે આલિમે દીન મુદર્રિસ એને કહે છે તને ખબર નથી કે આ તને ગાઈડ કરવા વાળો કોણ હતો? આ તારા જમાનાનો ઇમામ હતું. આ તારા જમાનાનો ઇમામ છે જે તને ગાઈડ કરી રહ્યો છે. ખબર પડી આપણે કે ઇમામ કેવી રીતે આપણી મદદ કરે છે? अगर आपकी नीयत खुलूस अखलिस अमल, आपकी नीयत अगर साफ हसे तो आपका इमाम अपने मुंह के एवा नहीं, इमाम हाथ पकड़ी लेશે. ને જેવી રીતના દુનિયાની અંદર ઇમામ આપણા હાથ પકડે છે એવી રીતના રોઝે મહેશર આપણો ઇમામ આપણા સાથે ઊભો થશે. કે ઇમામ છે અખલિસ અમલ. આગાએ ગુરજર્દી બહુ મોટા આલિમે દીન, એ જમાનાના બહુ મોટા મુજ્તહિદ. એના જમાનાના અંદર એક માણસ છે, લૂંટ મારની હદ. અહીંયાથી લ્યો, અહીંયાથી લ્યો, અહીંયાથી લ્યો. આપણે કે બત્તો કહેવાય, શું કહો છો તમે? કે અઠવાડિયાના હું આ ભાઈ પાસે આવું, આના પાસે જાઉં, આના પાસે જાઉં, કે આટલા મારા, તારા કામમાંથી, તારી ઓલામાંથી આટલા મારા, નહીં આપ મારી નાખીશ. લૂંટ માર, ખુલ્લે આમ લૂંટ માર. આટલો પૈસો બનાવ્યો તહેરાનની અંદર, આટલી મિલકતોનો માલિક થઈ ગયો. એક વખત એવી જ રીતના બસ એને મગજમાં આવ્યું કે હું શું કરું, આટલું બધું હું બનાવી દીધું છું, હરામ હલાલ કઈ જોયો નથી, મને આ બધું હિસાબ દેવાનું છે, હું કેવી રીતના દઈશ? સોલ્યુશન જોઈ છે ને તમને? આવ્યું સોલ્યુશન. હું કેવી રીતે હિસાબ દઈશ? કોઈ મને નહીં શીખવાડે, ઇમામે ઝમાના તો મને મળે નહીં, હું શું કરું? એટલે આ મુજ્તહિદીનના દરવાજા ખુલ્લા છે આપણા વાસ્તે. એટલે આ ઇસ્તિહાદનો દરવાજો આપણા વાસ્તે ખુલ્લું છે. અમે એકલા નથી, અમે લાવારિસ નથી, આપણે ગાઈડ કરવા વાળા છે. એ જાય છે આગાએ ગુરજર્દી પાસે. આગાએ ગુરજર્દી બેઠા છે, મોટા મોટા ઉલમા એના બાજુમાં બેઠા છે, આટલી મોટી લાઈન. આગાએ ગુરજર્દીને કહે છે કે આગા હું આવ્યો છું માફી માંગવા. આ મારી મિલકત બધું વેચી દીધું, જેટલું પણ બનાવ્યો ને બધું વેચી દીધું, પૈસાની રૂપે લઈ આવ્યો. આ મારી મિલકત, હું તમને બધું આપું છું. આવા કે છે શું કામ આપે છે મને? શું થઈ ગયું છે તમને? કે આ બધું હરામ છે, મને કાંઈ ખબર નથી એમાં કયો સાચું કયો ખોટું. ના ખોટા સિક્કા મને દેખાય છે, ના સાચા સિક્કા દેખાય છે, કાંઈ સમજ નથી આવતું. હું શું કરું? કોના પાસેથી લૂંટ્યો છું, કોના પાસેથી લીધો છું, કોને માર્યો છું, મને કાંઈ ખબર નથી. બધું ભૂલાઈ ગયું છે મારાથી. પણ હું એક આપણે કહીએ ને માફી, શું કહે? પ્રાયશ્ચિત, માફી. હું તમારા પાસે, તમે મને બચાવી લ્યો. મારી આકિબત હું તમને આપું છું, તમે મને બચાવી લ્યો. આગાએ ગુરજર્દી કહે છે ઓકે આ બધું રાખી દે અહીંયા. હસન શુક્રન, હાથ ચૂમી ખબર અહીંયા આવો. કે છે આગા બધું તો દઈ દીધું છું, ક્યાં જાઉં છું, મારા પાસે ઘરે નથી, કાંઈ ખબર નથી, કાંઈ પણ નથી. આગાએ ગુરજર્દી એને કહે છે આ જમાનાની વાત છે, એ હમણાંની વાત છે, 100 વર્ષ નીચેની વાત છે, આ પહેલાની કોઈ મોટી વાત નથી કરી રહ્યો. આગાએ ગુરજર્દી કહે છે અહીંયા આવો, તું આ પહેરો છો ને કપડા તારા આ હરામના છે, ઉતાર. શર્ટ મોજા ઉતાર્યો, બધું ઉતારી દીધું. કે હું જાઉં? ક્યાં જાય છે? પાટલું ઉતારતા રહી. અગર ઈમાનમાં થોડી ઘણી કઈ કમી હોય,
મને શું કહેશે? હું જલીલ થવા વાસ્તે આવ્યો હતો? મને તમે અહીંયા આવ્યો રિફોર્મ થવા વાસ્તે, તમે મને આમ જલીલ કરો છો? મને ખબર હોત હું તમારા પાસે ના આવત. આપણે એવા છે, પણ એ માણસ દિલથી કહે છે કે મને ભરોસો છે આલિમે દીન તમારા ઉપર, તમે મને જે કહો છો હું કરવા તૈયાર છું. પાટલો ઉતારી દે છે. પછી આવા એના બીજા કોઈ શાગીર્દને કહે છે કે એને કઈ કપડા થઈ ગયું. પણ ત્યાં સુધી થોડીક વાર સુધી માણસ ખાલી શર્મગાહ છુપાવવું વાજિબ છે. આગળ એને રજા નથી દીધા. ખાલી આ માણસ સમજો નાગો ઉલમાની વચમાં ઉભો છે. રિફોર્મેશન, સુધારો, સોલ્યુશન આ છે. માણસ એને કપડા દે છે, કપડા પહેરી લે છે તરત જ. આવાનો શુક્રિયા અદા કરે છે. આ કહે છે સાંભળ, મારું કારણ હતું આ બધું કરાવવાનું. અહીંયા મને તને રોઝે મહેશર આખિરતમાં શર્મિંદગીથી બચાવવું છે, તો આ દુનિયાની શર્મિંદગી ઉપાડી લે. આ સારું છે તારા વાસ્તે. આ કારણ હતું કે તારા કપડા ઉતાર. હમણાં તું પ્યોર થઈ ગયો છો. હમણાં તું જા ને હલાલ રોજી કમાવો. આજે આ માણસના 70 હૌઝા ચાલી રહ્યા છે. કેટલા? 70 હૌઝા ઇલ્મિયા કોમ મશહદની અંદર. નામ એનું યાદ નથી, પણ એવો મોટો તાજીર થઈ ગયો છે. ખુદા વમન યત્તકિલ્લાહ યજઅલ લહુ મખરજા વમન યરઝુકુ મિન હૈતુ લા યહતસિબ વમન યતવક્કલ અલા અલ્લાહ ફહુવ હસ્બુહ ઇન્નલ્લાહ બાલિગુ અમરિહ قد جعل الله لكل شيء قدرا. સૌથી મોટી કન્ડિશન વમન યત્તકિલ્લાહ, જે ખુદાનું ખૌફ રાખે છે, યજઅલ લહુ મખરજા, ખુદાવંદે કરીમ એના વાસ્તે ખુરૂજના રસ્તા ખોલી નાખે છે. ખુરૂજ એટલે રસ્તા ખોલી નાખે છે. બીવાનું નથી. થોડી તંગદસ્તી થશે, થોડી પરેશાની થશે, પણ ખુદા ઉપર ભરોસો અગર હોય તો ખુદા આવી રીતના ખોલે છે રસ્તામાં. હલાલી રોજી, હલાલી રોજી, હલાલી રોજી. બહુ જોર દઉં છું. દરરોજ દર જગ્યાએ હું જાઉં આ રસ્તો ઉપર. નથી કે તું હું પ્યોર છું, હું દૂધનો દૂધેલો છું. નહીં, મારામાં એક ખોટ હશે. એટલે આપને આપના ધર્મમાં ઝકાત ને ખુમ્સ છે, પણ હલાલ. એક માણસ, ગામનું નામ નહીં લઉં, આફ્રિકાનું કોઈ ગામ છે. તમારું આફ્રિકા કહું તો તમને મડગાસ્કર યાદ આવશે. હું મડગાસ્કર ગયો જ નથી. બીજા ઈસ્ટ આફ્રિકાની વાત કરું છું. ત્યાં મને મોકો મળ્યો બધીશ પડવાનો. બધીશ પડે આ બાબતો આવી બધી પડે ઉતાર્યો, મને બારે પકડ્યો કે જો હું નથી કહેતો આ મારું બધું પાક છે, પણ એક વાત છે. વાત ક્યાં આવી ખબર છે કે આપણે જે કફન પહેરે છે ને, કફન દેવામાં આવે છે ને, એ તો હલાલ હોવું જોઈએ. એ મને કે જો હું બહુ હોશિયારી કર્યો કે આ જે કામ થઈ રહ્યું છે, મારું બિઝનેસ છે, મોટું બિઝનેસ છે, એનું આ બધું ચાલી રહ્યું છે, બરાબર છે, એમાં છે મિક્સ છે બધું, પણ મારું કફન મેળવવા વાસ્તે હું હલાલની રોજી કમાયો છું. હું મજૂરી કર્યો છું. હું પાયના હોય ને, પાયના પથરા એ તોડ્યો છું. કેટલી સખત મજૂરી હોય રકમ, એમાંથી જે મને રકમ મળી એનાથી હું લીધો કફન. માશાઅલ્લાહ, આટલી મહેનત કર્યા તમે કફન વાસ્તે? मैंने कि हाँ, મને કફન પ્યોર જોઈશે. મેં કીધું કફન તો પ્યોર જાય છે, વાંધો નથી. તમને ખબર છે કફન મળશે નહીં મળે? પહેરશું ન પહેરશું? પહેરશું તો નહીં કાકા, પહેરાવામાં આવશે અગર નસીબ થયું તો. પોતે તો નહીં પહેરી શકે અમે. એ તમને બધું એની યાદી થાય છે, પણ જે અંદર અમે લઈને જાય છે એનું શું? જે ખાવાનું અમે ખાય છે એનું શું? એની તમે યાદ નથી કરતા. આજે બપોરના મુસ્તફાભાઈના ઘરે લંચ હતું. ત્યાં ચર્ચા થઈ કે હિન્દુના હાથનું ગોશ્ત ખાવું, હિન્દુના હાથનું વેચાયેલું ગોશ્ત પાક કરીને. આ બધું મહારાજનું કામ છે, મારું કામ નથી. આ ડ્રિંક છે, ડ્રિંકના અંદર ડુક્કર છે,
આ ટૂથપેસ્ટ છે આના અંદર ડુક્કર છે, આ પાઉં છે આમાં ડુક્કર છે, પછી ઇસ્તેહાલા ને આ ને ઓલું ને બધી બેસ્ટ થઈ, મોટી મોટી વાતો થઈ. હું કીધું ખાલી એક જ જવાબ આપીશ તમને. બીજા ઓલામાં પણ બેઠા હતા. હું એક જ જવાબ દઈશ કે આ બધી વસ્તુઓની તમે આટલી બધી ધ્યાન રાખો છો કે આ હરામ છે, આ હલાલ છે, આ હરામ છે, આ હલાલ છે, આ હરામ છે, આ હલાલ છે, પણ જે રકમથી અમે આ હલાલ પાણી પણ પીએ છે એ જાયઝ છે કે નથી? તમે વિચાર કર્યા છો? પ્યોર પાણી, પ્યોર એડમનું પાણી બોટલ અમે લીધા, જે પૈસા હું દઈને લીધો છું આ પૈસા શું છે મારા? હલાલ છે કે હરામ? અગર અમે આવી વ્યાધિ કરીને હલાલ રોજી કમાવીએ તો ખુદાવંદે કરીમ પોત મેળે આપણા વાસ્તે હલાલ ગોશ્ત બનાવશે. ખુદા પોત મેળે આપને હલાલ રોજી આપશે. આપણે જરૂર નહીં પડે કઈક છાનબીન કરવાની કે આ હલાલ વેચે છે કે હરામ વેચે છે. જરૂર નહીં. બીજી વાત, આપણે હરામ ખાઈ લઈએ છે ને અંજાની હાલતની અંદર, એનું ગુનાહ નથી, એનું અસર છે. જે આપણે કહે છે ને કે આપણે દુઆ કરવાનું મન નથી થતું, આપણે મજલિસમાં બેસવાનું મન નથી થતું, આપણે આ કરવાનું મન નથી થતું, આ મોટામાં મોટી નિશાની છે હરામ ખોરાક અંદર હોય તો. અગર આપણું પેટ સાફ સુથરું હોય, કોઈનું હક આના અંદર ન હોય, તો પોત મેળે ઇન્સાનને રિક્કત થાય છે, પોત મેળે ઈ મળે છે. ખુદાવંદ કરીને તૌફીક પણ આપે છે કે આ જે આવ ભાઈ મારી બાજુમાં બેસી જા, વાત કર મારા સાથે, એ તૌફીક મળે છે. ઈ બધી વ્યાધિ કેમ કરી અમે? ગોશ્તને કેવી રીતે પાક કરવું ને આને કેવી રીતના ધોવું ને આને, આ બધું શું છે? નાની 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 વાતોમાં અમે ઉલજી ગયા છે, આખી જિંદગી પસાર કરી નાખશું. રૂટ કોઝ જોઈએ અમે કે રૂટ શું છે એનું રૂટ. وأخلص العمل કેમ કે ખુદા જોવા વાળો છે. وأخر نومك إلى القبر આ બધે સાંભળવા વાળા વાસ્તે છે. તમે તમારી નિંદરને આખર યાની લેટ કરી નાખો, ખોબરી જાઓ, કબર ખોબરી રહી છે, નિંદર ત્યાં કરજો, અહીંયા નહીં. એટલું મતલબ કહેવાનું શું કે સુવાનું ઓછું કરો, કારણ કે શું તમને કામ આવશે કબરની અંદર. અહીંયા જાગશો તો ત્યાં આરામથી સૂશો. وفخرك الى الميزان જે તમારું ફખર છે ને, જે તમારા પાસે જે માન મર્યાદા છે ને બધું, એને પણ રાખી દો. ક્યાં વાસ્તે? મીઝાન વાસ્તે. આ બધી વસ્તુ રોજ હંમેશા આપણી સામે આવશે. وشهوتك الى الجنه શહવત ઉપર કંટ્રોલ કરો. શહવત મને વધારે ઓપનલી તો નથી બોલવાની જરૂર ને, બધાને ખબર શહવત શું હોય. શહવત ઉપર કંટ્રોલ કરીએ. આ સેક્સ્યુઅલ ડિઝાયર નો આખો એક કાફેલો છે જે રોજ હંમેશા આવવાનો છે. કઈ હાલતમાં આવશે? જે કંટ્રોલ આપણે ખુદાવંદે કરી કીધું છે કે આ વસ્તુની તમે કંટ્રોલ કરો, એના ઉપર કાબુ પામી લ્યો. જ્યાં હલાલ છે ત્યાં જ હલાલ કરો. ઇમામ જાફર સાદિક સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ હું ખાલી કહું છું, કારણ છે કે આપણે છે ને બધા વેપારીઓ છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, બહુ ઉત્તમ છે. વેપાર કરવું બહુ સારી વસ્તુ છે. વેપારીઓ રહ્યો ને આપણા બચ્ચાઓને વેપારીઓ બનાવીએ, બહુ સારી વસ્તુ છે. વેપાર કરવું જોઈએ આપણે. એક વખત મોલા પાસે એક માણસ આવે છે, કે છે મોલા, મારો વેપાર ચાલી રહ્યો છે, હું જાઉં છું દરરોજ શામ જાઉં, માલ લઉં, મદીના લઈ આવું, વેચું, મદીનામાં વેચીને પછી મદીનામાં બીજું માલ લઉં ને ત્યાં જઈને વેચું. મને ઇસ્તિખારો જોઈ દો. આપણે નહીં લાગે એવું કે આપણે જ ઇસ્તિખારા જોઈ છે. તમે મને ઇસ્તિખારો જોઈ દો. ઇસ્તિખારામાં સારું છે કે નુકસાન? મોલાને ઇસ્તિખારો જોઈને કહે છે કે તારા વાસ્તે સારું નથી, તું નહીં જા. એ માણસ મોલાનું સાંભળ્યો નહીં ને ગયો. તમને યાદ છે નીચે જયારે મદિસ હતી ત્યારે અહીંયા ફ્લાવર કઈ પહેર્યું હતું ને એ ટ્વીટો મારા થયા છે. આ પતિ બહુ બીવું છું એના. ઇમામ એને કહે છે નહીં જા, ઇસ્તિખારામાં સારું નથી આવ્યો. પણ ઇમામનું સાંભળ્યું નહીં ને ગયો. એ ગયો અને પાછું જયારે આવ્યો થોડા મહિનો પછી ઇમામ આવીને કહે છે, બોલા તમને યાદ છે હું ઇસ્તિખારા વાસ્તે આવ્યો હતો તમારા પાસે? હા.
એમાં મેં કીધું કે આ ફેરે આ સફરે જે હું સફર કર્યો છું આટલું વેપાર થયું છે એ જિંદગીમાં નથી થયું. આટલું હું કમાયો છું. તમે મને કેવી રીતે કીધા કે આ વેપાર સારું નથી, ઇસ્તખારામાં કેમ આવ્યું? મને આ જાણવું છે. બોલાય કે હા તું વેપાર બહુ કર્યો, પણ તું જે નુકસાન અગર જોયા વેપારના કારણે જે તારું નુકસાન થયું છે તું રિગ્રેટ કરીશ કે કાશ હું ન જાત. બોલા શું કામ? બોલાને કહે છે કે તું એક વખત જાતો હતો રસ્તામાં, તને એક વેપારી સાથે મીટિંગ થઈ ગઈ. એ વેપારી હતો, તું એ વેપારી હતો. મીટિંગમાં બેઠા છો તમે બંને માણસો છે. હા, લેડી પાર્ટનર નથી, બાયરી નથી માણસ. બાયરીની વાત હું હમણાં કરું છું કે લેડી પાર્ટનર જ્યારે આપણે મળે છે અમે શેક હેન્ડ કરે છે ને પછી દબાવે છે બરાબરનું. બાયરીનો હાથ મળે આપણે બસ ગરી પતી ગઈ વાત. મોલાને ફરમાવે છે તને ખબર છે કે આ તું ગયો તો? હા. મીટિંગ કર્યો? હા. રાતના ચાલી મોડે સુધી તું જાગ્યો, મીટિંગમાં બેઠો હતો? હા. સવારની નમાઝ તારી શું હતી ત્યારે? અદા હતી કે કઝા? બોલો મારી સવારની નમાઝ તો કઝા થઈ ગઈ. એક સવારની નમાઝ કઝા કરવાથી તને ખબર નથી કે તું કેટલું ગુમાવ્યો છો. અહીંયા દુનિયા તને દેખાય છે, દુનિયાનો વેપાર તને દેખાય છે. ખાલી આ ગુનાહ કરવાથી કે નમાઝ મારી કઝા થઈ ગઈ એના કારણે મને કેટલું ગુનાહનું સામનો કરવો પડે છે અને કેટલું નુકસાન ઉપાડવું પડ્યું. એ ત્યારે રિગ્રેટ કરે છે કે હું શું કરી નાખ્યું છું. આપણે પણ એવી રીતના કરે છે. આપણે પણ છે વેપારી, આપણે પણ જાતા હોય છે બહારગામ માલ લેવા. દુબઈ જાય છે, વધારે હોય તો પછી ચાઇના જાય છે, બેંકોક થાઈલેન્ડ સુધી જાય છે. જ્યારે ઇસ્લામમાં કહેવામાં આવ્યું છે આપણે કે તમને અગર ઇલ્મ હાસિલ કરવો હોય વલો સીન તમે જાઓ ચાઇના સુધી પણ ઇલ્મ હાસિલ કરવા વાંધો નથી. આપણે પૈસો મેળવવા વાસ્તે માલ લેવા વાસ્તે બરાબર છે કાંઈ એમાં ગુનાહ નથી. કોઈ ખોટું નહીં લગાડે કે બેંકોક શેક કહી દીધો છે બેંકોક નહીં જાઓ, તમે થાઈલેન્ડ નથી જવાનું, મલેશિયા નથી જવાનું, ઇન્ડોનેશિયા નથી જવાનું. કોઈ નથી કહેતો હરામ છે. અગર કોઈ પણ મારા બારમાં આવી ત્યાં બોલ્યો હું રોજ હંમેશા પકડીશ. સૌથી પહેલા હું બોલીશ. હું નથી કહેતો હરામ છે, હું નથી કહેતો કે ના જાયઝ છે. જવું જાઓ, ખુશીથી જાઓ, પણ ત્યાં જઈને અમે જે કરી રહ્યા છે ને એને બંધ કરવામાં આવે. ને આપણે જે શરીયત ને હરામ ને હલાલ ને હલાલ ને હરામ કરીને બાયના બનાવે છે ને એ બાયનાને બંધ કરવામાં આવે. કે આપણે ત્યાં જાય છે એક સર્ટિફિકેટ લઈ જાય છે. સર્ટિફિકેટ અમે મુસાફિર છે, મને મુતાની રજા છે, હું મુતા કરું છું, હરામ નથી કરતો. સર્ટિફિકેટ ને સાથે વોલેટ ની અંદર સીગો પડવા વાસ્તે લઈ જાય છે કે આપણાય ને ત્યાં જાય છે. અમે શું ગારા દોડા કરે છે આપણે ખબર નથી. કેવા વેપાર કરતા હોય છે ને કેવા કેવા કન્ટેનર્સ અહીંયા ઉતારતા હોય છે આફ્રિકાની અંદર કે યુરોપની અંદર કે અમેરિકાની અંદર. પણ ઈ ગુનાહનું અસર આ વેપારની અંદર કેવી રીતના પહોંચ્યું ને આ ગુનાહના કારણે આપણે કેટલું સામનું કરવું પડે છે આપણે અંદાજો છે. જ્યાં બોલા નમાઝ કઝા થઈ ગઈ, જે અલ્લાહનું હક હતું ઈ પામાલ થયું. ઇમામ કહે છે આટલું નુકસાન તને ઉપાડવું પડ્યું. જ્યાં અહીંયા હુકુકુન નાસ હક અદા નથી થતું. માણસો કહે છે કે ના હું તો મદદ કરું છું બાઈની. શું બાઈની મદદ કરો છો? ઝુલ્મ કરી રહ્યા છો. ઝુલ્મ કોના ઉપર ખબર છે? પોતાની બાયરી ઉપર. ખુદાવંદે કરીમે તમને આપી છે બાયરી, ખૂબસૂરત બાયરી, આ વિશેની કદર કરી અમે. એનો હક સમજીએ કે આ કોણ છે બાયરી આપણા ઘરે આવી છે. ને આપણી મજા નથી થતી પછી અહીંયા આવીને અમે ખોટું જતેમ કરતા હોય છે કે આઈ લવ યુ. ખોટું છે, મુનાફિકત છે. માફ કરજો, આ હકીકત છે. એવું ન થાય કે રોજ હંમેશા પછી આપણે રિગ્રેટ કરવું પડે કે કાશ હું વેપારી ન બન્યો હોત. આટલા બધા ગુનાહ કરી નાખ્યો છું. એટલે કહેવામાં આવ્યું શહવતક ઇલલ જન્નહ, તમારી શહવતને કંટ્રોલ કરો જન્નત વાસ્તે. તમને ત્યાં મળશે. શું મળશે? વરાહતક ઇલલ આખિરહ, તમારી આખિરતમાં તમને રાહત અને સુકૂન મળે.
વલતકા ઇલા હુરિલ ઈન, તમારે લજ્જત વાસ્તે ખોબરે છે તમને કોણ? મોટી મોટી આંખીઓ વાળી ખૂબસૂરત હૂર. જોઈ છે કે નથી જોતી? સબર કરીએ, બધાને જોઈ છે, સબર કરીએ. વકુલ્લી અકુલ લક, તું મારા વાસ્તે બની જા. ખુદા કહે છે તું મારો બની જા, હું તારો બની જઈશ. وتقرب الى باستهانة الدنيا, કે તું મારો કુરબત હાસિલ કર દુનિયાને ઠુકરાવીને. દુનિયાને ખરાબ લાગે તો લાગે, વાંધો નહીં, તું મારી કુરબત હાસિલ કર. وتبعد عن النار لبغض الفجار, તું આખિરતમાં પોતાને જહન્નમથી બચાવ. કેનાથી? ફુજ્જાર અને ઝાલિમોથી બુગ્દ રાખ, ઝાલિમોથી નફરત કર. કોઈ પણ જુલમ કરવા વાળો હોય, નાનામાં નાનું જુલ્મ જે આપને નાનું લાગે છે ઈ જુલ્મ હોય, કે કોઈને જેને કતલ કરી આવી ઈ જુલ્મ હોય, એનાથી પોતાને બચાવો ને મારી કુરબત હાસિલ કર. وحب الابرار فان الله لا يضيع اجر المحسنين, ખુદાવંદ કરીમની બારગાહમાં કોઈ પણ અજર મુહસિનીનનું ihsan કરવા વાળાનું જાયગા નહીં જાય, રાયગા ન જાય, જાયા ન થાય. અલ્લાહનો વાયદો છે. ફાઇનલ કરી નાખું વાતને કે હમણાં આપણે કેવી રીતે ઊભું થવાનું છે, આપણે કયા રૂપે ઊભા થશું. અહીંયા ડુક્કર કરતા હોય છે ને, એવું ન થાય કે આપણે ડુક્કર જેવી રીતે ઊભા થઈ જાય. ડુક્કર કહે તો તમે સુવર્ણ. રસૂલ ખુદાનો એક સહાબી છે મુઆદ બિન જબલ, અય્યુબ અંસારીના ઘરમાં બેઠા છે. રસૂલ ખુદા આ તિલાવત કરે યૌમ યુનફખુ ફિસ સૂર ફતઅતુન અફવાજા. એ રસૂલ ખુદા જ્યારે તિલાવત કરે, મુઆદ બિન જબલ રસૂલ ખુદાને સવાલ કરે છે કે આનો મતલબ શું, કેવી રીતે ઊભા થાશું. મુઆદ બિન જબલ જ્યારે આ સવાલ કરે છે તો રસૂલ ખુદા કહે છે તસઅલની મિન અમરિલ અઝીમ, તો મને અમર અઝીમ નો સવાલ કર્યો છો, બહુ મોટો સવાલ કરી નાખ્યો છો, હું જવાબ નહીં દઈ શકું તને, તારાથી સંભળાય નહીં, તારાથી બરદાશ્ત નહીં થાય, એમાં હાથ ચૂપ થઈ જા. રસૂલ એને કહે છે, મુઆદ જિદ કરે છે કે નહીં યા રસૂલલ્લાહ, મને જાણવું છે કે અમે કેવી રીતે ઊભા થાશું. રસૂલ ખુદા એક ગ્રુપ્સ બયાન કરે છે. ગ્રુપ્સ, ફૌજ 10 જાતના ગ્રુપ્સ. હદીસ કુદસીની અંદર બધાય હું ટચ કર્યો છું, ખાલી ટચ જ કર્યો છું, કઈ ને કોઈ ઓલું નથી કે વિગતવાર બોલ્યો છું, ખાલી ઝટકાયો છું. રસૂલ ખુદા કહે છે પહેલો ગ્રુપ જે વાંદરાના રૂપે આવશે. વાંદરાના રૂપે, વાંદરો કે મંકી. જ્યારે અમે ઉભા થશું, મને ખબર છે કે હું હબીબ છું, પણ ત્યાં મારી સુરત વાંદરા જેવી હશે. વાંદરો કેવી રીતે ચાલે? અહીંયાથી ત્યાં ઉડે, ત્યાં ઉડે, ત્યાં કરતો હોય, ગુલાઠા મારતો હોય, મારી ઈ જ હાલત હશે. રસૂલ ખુદાને મુઆદ પૂછે છે કેમ વાંદરા? કે વાંદરાની સિફત ઈ છે કે અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા. જે માણસો અહીંયાની વાત ત્યાં કરે ને ત્યાંની વાત અહીંયા કરે, એ માણસને ખુદાવંદે કરી મૂકશે નહીં. ને સાથે સાથે ગીબત કરવા વાળા આ લોકોને ખુદાવંદે કરી વાંદરા માફક ઊભું કરશે. બીજું ડુક્કર, કે માણસને સ્વાઇન્સ એટલે સુવર ના રૂપે ઇન્સાન ઊભું કરવામાં આવશે. કે રસૂલ ખુદાને પૂછે આ સુવર કેમ? કે જે માણસ અનલોફુલ એટલે હરામની અર્નિંગ, હરામની રોજી કમાવીને પેટ ભરતો ગયો. સુવરની શું હોય? સુવર બધું ખાતું. સુવર કેમ નજીસ છે? સુવર કેમ હરામ છે? કે એને તમીઝ નથી કે કઈ વસ્તુ પાક છે, એ બધું ખાતું હોય. ત્રીજું, ઈ માણસ જે માથાના બલ, અમે પગથી ચાલે ને, ઓલો સાહેબ યાદ છે જે ખેંચે છે, ઈ માથાના બલ ઊંધું કરીને તમે માથાથી ચલાવશે, રોઝે મહેશર ખેંચશે. રસૂલ ખુદાને જ્યારે સવાલ કરે છે યા રસૂલલ્લાહ આ કોણ છે? તો એ કહે છે કે એ લોકો છે જે ઇન્ટરેસ્ટ ખાય છે, રિબા, વ્યાજ જે ખાતો હોય છે એ માણસ. તફસીલ મને થતું હતું કે આ છેલ્લી 4-5 રાતમાં હું બધી એક ગ્રુપની તફસીલ કરીશ.
પણ નથી, ખબર નથી, મને પોતાને ખબર નથી. ઇન્શાઅલ્લાહ એક માણસ હશે કે જે એક ગ્રુપ હશે જે પોતાની જબાન ને ચાવશે. એ જબાન આ પ્યોર જબાન નહીં હોય. એ જબાનમાંથી પીળું નીકળશે, એ જબાનમાંથી લોહી નીકળશે, એ જબાન આખી લાંબી આટલી લટકતી હશે. એ માણસ એ જબાનને ચાટતો હશે, એ ગંદકીને લેતો હશે. રસૂલ ખુદા યા રસૂલુલ્લાહ આ કોણ જન છે? રસૂલ ખુદા ફરમાવે છે કે એ લોકો છે જે બેસીને તબલીગો કરતા હતા પણ પોતે અમલ માનતા લઈ આવ્યા. સ્કોલર્સ, ઉલમા જે પોતે બોલે પણ પોતે અમલ ન કરે. બોલે તો સારું બોલે, બધા બીજાને ફાયદો દે, પણ પોતે અમલમાં ન નાખે. આપણા જેવાને બીવું જોઈએ. વધારે બીક આપણા વાસ્તે છે. હું મારે પોતાને એટલે સ્કોલર નથી કહેતો. હું કોશિશ કરું છું કે તમારા સાથે બેસીને ખાલી આ વાતો શેર કરું. પણ જે માણસ બોલે એ અમલ ન કરે એ મુનાફિક. પાંચમો ગ્રુપ, જેના હાથ ને પગ નહીં હોય. એક માણસ પાસે આ પગ ન હોય ને હાથ ન હોય, એ કેવી રીતના ચાલશે? એ માણસ એ છે કે જે પોતાના નેબર્સ ને, પોતાના પાડોશીઓને તકલીફમાં નાખતો હતો. એ પાડોશીઓને હેરાન કરતો હતો. રસૂલ ખુદા પાડોશીનું નામ લીધા છે, ઔલાદનું નામ નથી લીધા, મા બાપનું નામ નથી લીધા. એનો ગુનાહ તો ખબર નથી ક્યું હશે. પણ જે માણસ પાડોશીને, બાયરીનું નામ નથી લીધા કે બાયરી ઉપર જુલમ જેમ કરી રહ્યા છે, ખુદા રહેમ કરે. જે પાડોશીને આમ હેરેસ કરતો હોય છે ને પરેશાનીમાં નાખતો હોય છે, પાડોશી ઉપર હંજામા કરતો હોય છે, એ માણસની હાલત એવી થશે કે એના ના પગ હશે ના હાથ. એ જ્યારે માણસને લઈ જવામાં આવશે તો એ રોલ થશે. આ પેટ ને પીઠના કારણે રોલ થતું જશે. મને ત્યાં સુધી 1000 વર્ષનો એક સ્ટેજ. બીજો છઠ્ઠો ગ્રુપ છે એ બ્લાઇન્ડ, કે છે કે આંધળા ઉભા કરવામાં આવશે. ઈ રૂલર છે. યાદ રાખજો, હોદ્દેદારો, ખાસ કરીને હોદ્દેદારો. હોદ્દેદાર જ્યારે હોદ્દો લે છે તો એની જિમ્મેદારી પણ મોટી થઈ જાય છે. ઈ જ્યારે કોઈ પોતાની પ્રજા ઉપર, પછી આ જમાતનો હોદ્દેદાર હું, એરિયાનો હોદ્દેદાર હું, ગામનો હોદ્દેદાર હું, કે દુનિયાનો હોદ્દેદાર બની જાઉં, કે મારા ઘરના 3 જણનું હોદ્દેદાર બનવું, અગર આ લોકો પર ના હક જુલમ કર્યો છું તો મને ખુદાવંદ કરીમ આંધળો ઊભું કરશે. સાતમું, ગૂંગો અને બહેરો. બોલી નહીં શકે ને સાંભળી નહીં શકે. deaf and dumb. ઈ કોણ છે કે જેને દુનિયામાં જોતું હતું કે માણસો એની તારીફ કરે. શરૂમાં વાત આવી ગઈ છે ને હાજીની. જે માણસને બસ આજ જ તમન્ના હોય કે ગીત ગવાય તો મારા ગવાય, બોલાય તો મારા બારામાં બોલાય, મારું સેલ્ફ ઓબ્સેસ્ડ. આપણે કહીએ ને કે પોતાનું જ બધાય ગયા ભાડમાં, હું બસ હું છું. હું જ્યારે કે ને માણસ સમજી જાવ એમાં શૈતાન જ છે. એ શૈતાન કીધું હતું કે જ્યારે માણસ સેલ્ફ સેન્સર્ડ થઈ જાય કે મારા બારામાં બોલાય તો સારું જ બોલાય. ખુદા કહેશે તારા સાંભળવાની હક જ નથી, તારાથી જબાન લઈ લેવામાં આવી છે, તારા કાન બંધ કરી દેવામાં. એક ગ્રુપ આવવામાં આવશે જ્યાં કયામતના મેદાનમાં આ બધા ગ્રુપ ચાલતા હોય છે. કોઈ આંધળા છે, કોઈ લુલા છે, કોઈ આમ છે, કોઈ આમ છે, ચાલતા હોય છે. એક ગ્રુપ એવું છે કે જ્યાં જોવામાં આવશે કે ઝાડની અંદર આગના બનેલા ઝાડ, એમાં આ લોકોને લટકાવવામાં આવશે. આ આખું ગ્રુપ છે. શું છે એમાં પ્રોબ્લેમ? શું છે આ ગ્રુપના? શું પ્રોબ્લેમ હતા કે જે માણસ બીજાની જિંદગીને તબાહ કરતો હોય, પાડોશીની વાત હતી, મા બાપની વાત હતી, ફેમિલીની વાત હતી, કોઈ પણ ઇન્સાન ખુદાની મખલૂકને અમે આમ જ પરેશાન કરતા હોય ને હેરાન કરતા હોય, કોઈ પણ રીતે હેરાન કરતા, મને વિગત ના મારામાં તાકાત છે ના ટાઈમ, કોઈ પણ રીતે અમે કરતા હોય છે, તો આ લોકોને ખુદાવંદ કરીમ આ બ્રાન્ચીસ એટલે ઝાડમાં લટકાવી દેવામાં આવશે ને આ લોકો બળતા હશે. પાછી ખુદાવંદ કરીમ એને ઓલું આપશે, જિસ્મ આપશે, પાછું બળશે, પાછું જિસ્મ આપશે, પાછું બળશે ને આ આગના શોલાની અંદર લટકાવવું. ખુદા રહેમ કરે આપણને.
નવમું ગ્રુપ એક એવા માણસોને ઉભા કરશે ખુદાવંદે કરીમ કે જેના જિસ્મમાંથી એવી ગંદકી આવશે, એવી બદબુ, એવી ખરાબ વાસ આવશે કે જે માણસો લટકતા હોય છે ને ઝાડ ઉપર, એ લોકો કહેશે કે આપણી જે સજા છે એ બરાબર છે, પણ આ કેવી સ્મેલ છે, આ કેવી ખરાબી છે, આ કેવી બદબુ છે, આ લોકો કેવા ગંદા છે. બીજા માણસો પોતપોતાના અઝાબ ભૂલી જશે ખાલી જ્યારે આ બદબુ, જ્યારે આ વાસ સુનશે કે આ કયો અઝાબ આવી ગયું છે. તમે એક રૂમ ની અંદર ઉંદર મરી જાય છે, કેવી હાલત થાય છે આપણી? એ હાલત તો કઈ નથી, આ દુનિયાની વાસ છે ભાઈ. રોઝે મહેશરની જે વાસ છે. જ્યારે પૂછવામાં આવ્યું રસૂલને કે યા રસૂલલ્લાહ આ કોણ છે, ઈ કીધા કે જે પોતપોતાના પ્રાઇવેટ પાર્ટ્સ ને, જે ખુદાવંદે કરીમ આપને સેક્સ્યુઅલ ડિઝાયર વાસ્તે, સેક્સ્યુઅલ ખ્વાહિશ પૂરી કરવા વાસ્તે જે આપને દુનિયામાં પાર્ટ્સ આપ્યું છે, એની અમે હિફાજત નથી કર્યા, એનો અમે ખોટું ઉપયોગ કર્યા છે, એનો અમે ખોટું લાભ લીધા છે. ખુદાવંદે કરીમ એને એવી વાસમાં નાખી દેશે કે માણસો કહેશે શું કર્યા છે આ લોકો ઝાની હતા, આ લોકો ઝિનાના ગુનાહમાં હતા. ને જે માણસ, તમને યાદ છે વઝુની દુઆ, અલ્લાહુમ્મા બય્યિદ વજહી યૌમ તસ્વદ્દુલ વુજૂહ, ખુદાવંદા એ દિવસે જ્યારે માણસોના મોઢા કાળા હોય ત્યારે મારું મોઢું નુરાની રાખજે. એક ગ્રુપ એવું આવશે કે આ લોકોના મોઢા એવા કાળા હશે કે લાંબી માફક, તાર માફક, ને ગરમ ગરમ તાર. તાર કયો તમે શું કયો? આ રસ્તા ઉપર જે આપણે રાખે છે સામે કૂતરો નહીં ગયેલો, એવી ગરમ ગરમ વસ્તુ એના મોઢા ઉપર, એના જિસ્મ પર નાખવામાં આવશે, કાળું થઈ જશે, બળતું જશે. નિરોકાને જ્યારે ઊભું કરવામાં આવશે, ખુદાના રસૂલે પૂછે છે આ માઝ કે યા રસૂલલ્લાહ આ કોણ લોકો છે? રસૂલે ખુદા કહે છે કે જે માણસ સામેથી સારું હોય, અંદરથી ખરાબ હોય, મુનાફિક. ખુદાવંદે કરીમ એની સુરતને ચેન્જ કરી નાખશે, બદલાવી નાખશે. મુનાફિકત. કાશ મને કાલે મોકો મળે, કાશ મને પાછું આના ઉપર ચર્ચા કરવાની છે. યા અલ્લાહ, ઇન્શાઅલ્લાહ. બ્લેક એન્ડ ફેસ્ડ, કાળા મોઢા સાથે ઉભા થશો. આવી હાલતની અંદર જ્યારે કોઈ આપણો મદદગાર ન હોય તો આપણે નથી લાગતું કે આપણે હમણાંથી ચેતવી જવું જોઈએ કે આપણે કમસે કમ આ ગુનાહોથી તો આપણે બચી જાય, કે એવી હાલત કરી નાખે પછી આપણે કે પરવરદિગાર હું મારી પૂરી કોશિશ કરી રહ્યો છું, જે તને ખપતું હતું એવી રીતે હું જિંદગી પસાર કરતો ગયો, અખલિસ હતો, મારા અમલમાં ખુલૂસ હતું, તારા સારું હતું, બસ હું જે કહી રહ્યો છું તારા વાસ્તે કહી રહ્યો છું. પછી ખુદાવંદે કરી દુનિયામાં જ આપણે બચાવશે, આપણી બરકત સારી થશે, આપણી આખિરત સારી થશે. પણ એક કારણમાંથી નીકળે બીજા કારણમાંથી ગળી જાય, એક કારણમાંથી ગળે બીજા કારણમાંથી નીકળી જાય તો આપણા જેવા અભાગ્યા કોઈ નહીં. અમે ભૂલી જાય એના જેવા અભાગ્યા કોઈ નહીં, બદનસીબ. રોઝે મહેશર કોઈ આમ વાત નથી, બહુ મોટું અઝાબનો દિવસ છે. કયામત એટલે કયામત, બહુ ખતરનાક મરહલો હશે. ને જ્યારે ઈ બધાય માણસોનો હિસાબ પતી જશે ને જ્યારે જન્નતીઓને જન્નતમાં અને જહન્નમીઓને જહન્નમમાં નાખી દેવામાં આવશે, પછી શું થાય છે? પછી ક્યારે ઇન્શાઅલ્લાહ શફાઅત છે, અલ્લાહની રહેમત છે, અલ્લાહની રહેમતથી માયુસ થવું ગુનો છે, બધું માનું છું, બધું તૈયાર માનું છું. પણ આ રિવાયતોને ક્યાં લઈ જશો? જે આપણી કિતાબોમાં રસૂલ પાસેથી આપણે માહિતી છે એને ક્યાં લઈ જશો? અગર ન થતું હોત તો રસૂલ ન બોલ્યા હોત ને, બોલ્યા છે તો થાય છે, થશે. આપણે કોશિશ કરવાની છે કે આપણે બચવાનું છે, બસ આપણે આ જંજાળમાં નથી કરવું. આપણે ખબર છે, યાદ છે તમારી મારી પહેલી મજલિસ એમાં હું કીધું હતું કે જે માણસ સૂરે નબા સૂરે અમ્મા યતસાઅલૂન નો વિર્દ ચાલુ કરે ને એને મોઢે યાદ કરે, ખુદાવંદે કરીમ એનું આ 50,000 વર્ષનું સમય જે છે આ 2 રકાત નમાઝ જેટલું સમયમાં તમે પસાર કરી દેશો. પછી ખોબરતા રહેશું, વાટ જોતા રહેશું કે બધું પતી જાય, કેમ કે તમને બશારત મળી ગઈ. ત્યાં ગરમી જેટલી ચાલતી હોય તમે સાયામાં હશો, તમે આરામથી સુકૂનથી. ને પછી બંને વાસ્તે કહેવામાં આવ્યું છે કે હુમ ફીહા ખાલિદૂન, ત્યાંના મોત છે ને પાછી જિંદગી છે, પછી હંમેશા વાસ્તે રહેવાનું છે.
આપણે એ કોશિશ કરવાની છે. સવાલ જ ઉભો નથી થતો કે આપણે ખુદાને કહી શકીએ ખુદાયા ગુરબત મને મારી નાખી હતી એટલે હું હરામનું કમાયો, એ પરવરદિગાર મારાથી શહેવત સંભાળી નથી જાતી. ખુદાવંદ કરીમ બધાને ઊભું કરશે. નબી અય્યુબ, નબી યાકૂબ, નબી યુસુફ બધાને એક્ઝામ્પલ્સ તરીકે તમે આને ન જોયું? યુસુફ થી તારું ખૂબસૂરતી હતી, અય્યુબ થી વધારે નુકસાન તારું થયું હતું. ઇન્શાઅલ્લાહ થશે, કાલે વાત થશે ઇન્શાઅલ્લાહ. જ્યારે બધું થઈ જશે ને બધા રોઝે મેશરમાં ઊભા છે અને ખુદાવંદ કરીમ એક બીજી મિસાલ ઊભી કરે છે. જે સબબના કારણે ખુદાવંદ કરીમ આપને ખલ્ક કર્યો છે. વમા ખલકતુલ જિન્ન વલ ઇન્સ ઇલ્લા લિયઅબુદૂન. હું તને ખલ્ક જ નથી કર્યો એ ઇન્સાન એ જિન્નાત કે તું સિવાય મારી ઇબાદતને બીજું કંઈ નહીં કર, ખાલી મારી ઇબાદત કર. ઇબાદતની અંદર બધું આવી ગયું છે. આ ઇબાદતનું મિસાલ જ્યારે ઊભી થશે ત્યારે એક અવાજ આવશે. અવાજ રસૂલ ખુદા ફરમાવે છે કે એક એવો અવાજ આવશે, અઈન અઈન ઝૈનુલ આબિદીન. ક્યાં છે ઝૈનુલ આબિદીન? ક્યાં છે ઇબાદતની ઝીનત? રસૂલ ફરમાવે છે કે હું જોઉં છું, હમણાંથી મને દેખાય છે કે સફોને ચીરતો ચીરતો મારો ઝૈનુલ આબિદીન અલી ઇબ્ન હુસૈન ઊભું થશે. ત્યારે ખુદા કહેશે કે મને આવી ઇબાદત જોતી હતી, તું ન તો કરી શક્યો તો થોડું ઘણું તો કર્યું હોત. અરે ઇમામ ઝૈનુલ આબિદીન મુસીબત ખબર છે તમને શું છે? ઇમામ ઝૈનુલ આબિદીન વાસ્તે સૌથી મોટીમાં મોટી મુસીબત શામ હતું. શામ. જ્યારે મિનહાલ ઇમામને પૂછે છે કે મૌલા સૌથી મોટી મુસીબત ક્યાં પડી? તો મૌલા કહે છે અશામ અશામ અશામ. શામ જેવી મુસીબત. ઇમામને પૂછે છે મિનહાલ, મૌલા કરબલામાં તો આટલા બધા કતલ થઈ ગયા, આટલા બધાને મારવામાં આવ્યું, આટલું બધું ખૂન ઢોળાયું. ઇમામ કહે છે કે આ શહાદત તો મારી મીરાસ છે. કે શું આ મારી મીરાસ હતી કે મારી ફૂફીઓ મારી બહેનો બરેહના સર દરબારે યઝીદા ઊભી હોય? આ મારી મીરાસ હતી કે બાજારે શામ મને વટાવવું હોય? આ મારી મીરાસ હતી. આ મારી મીરાસ હતી કે મારી બહેનને કોઈ કલીસીમાં માંગે? આ મારી મીરાસ હતી. ઇમામ ઝૈનુલ આબિદીન પોતે ફરમાવે છે કે એવું વખત આવ્યું કે જ્યારે હું બાબુ સહાત ઉપર ઊભો હતો ને જ્યારે સહાલ કરીને ઇમામનો સહાબી, ઇમામ અલી અલૈહિસ્સલામનો સહાબી સહાલ, એ શામથી ગયો તો ઉમરાથી પાછો જ્યારે આવ્યો છે શામની અંદર જોઈ છે કે ઈદનો માહોલ. એ કહે છે કે આ શું થઈ ગયું છે? કોઈને પૂછે છે કે આ કોઈ ઈદ છે? મને તો ખબર નથી. હું તારીખ જાણું છું ઇસ્લામની કે જ્યાં મને ખબર નથી પડતી કે તારીખમાં કોઈ ઈદનો દિવસ પણ નથી કે આ ખુશી કેવી? તને ખબર નથી કે બાગીઓને મારવામાં આવ્યું છે? કે બાગીને મારવામાં આવ્યું છે? કોણ બાગી? કે હુસૈન ઇબ્ન અલી. કોણ હુસૈન ઇબ્ન અલી? કે ફાતિમા ઝહરા. શું ફાતિમા ઝહરાના લાલને મારી દેવામાં આવ્યું છે? કે હા ફાતિમા ઝહરા. તો આ લોકો કોણ છે? કે આ લોકો એટલે હરામ છે. આ જે ઊભો છે ઇમામ ઝૈનુલ આબિદીન અલી ઇબ્ન હુસૈન છે. સહાલ કહે છે કે હું ઇમામ પાસે આવીને બદસ્તે અદબ કહું છું, મૌલા હું તમારી શું મદદ કરી શકું છું? મૌલા હું ન હતો, હું કાશ કરબલામાં હોત તો હું જાન નિસાર કરત. મૌલા કહે છે એ સહાલ એક કામ કરી દે કે મૌલા શું કરી દઉં કે જે મારા બાપાનું માથું લઈને જે ઊભો છે ને એને આટલું કે આગળ નીકળી જાય, આ સરોને આગળ લઈ જવામાં આવે. કારણ કે મારી ફૂફી બરેના સર છે, મારી ફૂફીના સરમાં ચાદર નથી, મને નથી જોતું કે ના મહેરમો અને જોતા જાય. એક કામ કરી દે કે તું આ લોકોને આગળ મોકલ. સહાલ આવે છે, બધાને કહે છે કે તમે થોડાક આગળ થઈ જાઓ, હું તમને આ હદીઓ આપું છું, તમે આગળ થઈ જાઓ. ઓલા કા થોડા પૈસા લેતા ગયા ને આ કામ કરતા ગયા ને સરોને આગળ લેતા ગયા. પછી ઇમામ પાસે આવીને કહે છે ઇમામ હું બીજું શું કરી દઉં? ઇમામ કહે છે અગર તારાથી થાતું હોય તો કોઈ મારી ભાઈઓ મારી બહેનો જે છે બરેના સર છે આ લોકો વાસ્તે ચાદરનો બંદોબસ્ત કરી દે. સહાલ કહે છે હું ચાદરો લઈ આવ્યો, બજારમાંથી ને ચાદરો આપ્યો. શિમર મલૂન જોઈ છે કે જનાબે ઝૈનબ ચાદર લઈને પહેરી લીધા. સહાલને દુઆ દે છે ને શિમર આવીને નેઝાથી પાછો ચાદર ખેંચે છે. સહાલ ઉપર ઝુલ્મ થાય છે. સહાલ કહે છે મૌલા હું કાંઈ નથી કરી શકતો, તમે મને અગર બીજું કોઈ ત્રીજું કામ કયો. ઇમામ કહે છે સહાલ તને આ ધૂપ દેખાય છે? આ કેવું ધૂપ છે, કેવી ગરમી થાય છે? ઇમામ કહે છે હા મને ખબર છે બહુ ગરમ છે. ઇમામ કહે છે આ તો તને ખબર છે ક્યારથી મારા ગળામાં પડી છે? સહાલ અગર તારાથી થાય તો તારા પાસે અગર નાનું રૂમાલ હોય તો હું મારી ગરદને ઝુકાવું
છે. આ જખમ મારું બહુ દુખે છે. સાહેબ કહે છે મોલા હું શું કરી દઉં? મૌલાના મુઆસાબી સાહેબ રૂમાલ કાઢે છે. ઇમામે ઝૈનુલ આબિદીન સાહેબના સામે માથું નમાવે છે. સાહેબ જ્યારે ઇમામનું તોક પકડે છે, તોકને જરાક ઉપર કરવું પડ્યું ને ગરદનના અને તોકના વચમાં રૂમાલ નાખવામાં આવ્યું. સાહેબ કહે છે આ જખમ એવું કારી હતું કે ઇમામ કહેતા આવ્યા એ સાહેબ જરાક આસ્તેથી મારી તોકને ખેંચ કે